क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યુએસ અને ચીન તરફથી વચ્ચે ટેરિફ વોર વધવાને કારણે ગ્લોબલ બજાર ટેન્શનમાં. ગઈકાલે અમેરિકન બજારમાં ભારે ઉતાર ચઢાવ સાથે ડાઉ જોન્સ દિવસની ઊંચાઈથી 2000 પોઈન્ટ ઘટીને બંધ થયો. ગિફ્ટ નિફ્ટીમાં 250 અંકની નબળાઈ, ડાઉ ફ્યુચર્સમાં 400 અંકથી વધુની નબળાઈ, એશિયન માર્કેટમાં નિકાઈ 3% વધુ નીચે. અમેરિકાએ ચીન પર આજથી 104% ટેરિફ લાગુ કર્યો. ચીનના જવાબી ટેરિફથી અમેરિકાએ કર્યો નિર્ણય. ચીને કહ્યું કે ટેરિફથી બચવા માટે અમારી પાસે છે ઘણા ઓપ્શન. ટેરિફ વોર વધવાને કારણે ક્રૂડ ઓઇલમાં 5%નો ઘટાડો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 5% ઘટીને ભાવ $61 નીચે. 5 સત્રમાં ક્રૂડમાં 20%નો ઘટાડો. આજે આરબીઆઈની નજર રહેશે ખાસ મોનેટરી પોલિસી પર. બજારનું રિએક્શન પણ જોવાનું રહેશે. નવી ફિનાન્શિયલ વર્ષની પહેલી મોનેટરી પોલિસી. ઇકોનોમિસ્ટ અને બેન્કર્સે 25 બેઝિસ પોઈન્ટના કટનું માન્યું છે અનુમાન. આવો સીધા આપને લઈ જઈશું અત્યારે ફિલહાલ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. આજનું એક્શન બહુ મહત્વપૂર્ણ રહેવાનું છે કારણ કે મલ્ટિપલ એક્શન્સ છે. એક તો 9.5 કલાકથી ચીન પર અમેરિકાના વધી ગયેલા ટેરિફ લાગુ પડી ચૂક્યા છે. એટલે સૌથી મોટો મુદ્દો તમારા માટે આવને અને 9:30 વાગ્યે લાગુ થઈ જશે 105% ટેરિફ અને ચીન પણ જવાબ આપી રહ્યું છે. તે બધાની વચ્ચે અસમંજસનો માહોલ છે. બીજું આજે છે સાપ્તાહિક એક્સપાયરી. નિફ્ટીની એપ્રિલ સિરીઝની પહેલી સાપ્તાહિક એક્સપાયરી, નવા ફિનાન્શિયલ યરની પહેલી સાપ્તાહિક એક્સપાયરી છે. ત્રીજું આજે ગવર્નર સાહેબ બોલવાના છે. 10 વાગ્યે આરબીઆઈ પોલિસી જાહેર થશે. શું આવે છે શું નથી આવતું જોવાનું રહેશે. પણ આવો પહેલાં તો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન તમને આપી દઈએ. દિવસના ન્યૂનતમ સ્તરોથી જે ઓપન થયા ત્યારબાદ ન્યૂનતમ સ્તરોથી રિકવર સારા થયા છે. અત્યારે 0.5% આસપાસનો ઘટાડો બચ્યો છે પણ એક સમયે આ ઘટાડો જે છે તે 1.25%, 1.5% આસપાસનો હતો. એટલે કે 400 પોઈન્ટથી વધુનો ઘટાડો ગિફ્ટ નિફ્ટીમાં આસપાસમાં હતો ગઈકાલની સ્થિતિ પ્રમાણે. આજે ઓપન થયા ત્યારે 250, 300 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો. અત્યારે તમે 200 પોઈન્ટથી પણ આસપાસનો ઘટાડો જોઈ રહ્યા છો. એટલે કે મામૂલી ઘટાડાના સંકેત બની રહ્યા છે. ધીરે ધીરે રિકવરી આવી છે ગિફ્ટ નિફ્ટીમાં. સેમ સિચ્યુએશન ગોઝ ટુ ડાઉ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સ. તમે ત્યાં પણ નજર કરો. ડાઉ જોન્સ ફ્યુચર્સ અત્યારે 0.5% આસપાસનો ઘટાડો બતાવે છે. અહીંયા પણ રિકવરી સારી આવી છે. ગ્લોબલ માર્કેટ્સ બધામાં અત્યારે રિકવરી સારી આવી છે. તળિયેથી છે લાલ નિશાનમાં પણ રિકવરી સારી આવી છે. જો તમે નાસ્ડેક પણ તમને 0.5% આસપાસની વેચવાલી બતાવશે. સો એકંદરે મેં જેમ તમને સમજાવ્યું તે પ્રમાણે દિવસના ન્યૂનતમ સ્તરોથી માર્કેટ જે છે તે સુધર્યા છે પણ છે નબળાઈમાં. એટલે ઓપનિંગ તમારી થશે નબળી પરંતુ જેમ મેં તમને કહ્યું તે પ્રમાણે કે થોડી રિકવરી સારી થઈ છે તળિયેથી. તો ગિફ્ટ નિફ્ટી, ડાઉ અને નિકાઈ ત્રણેય આપણે જોઈ ચૂક્યા છીએ. અહીંયા તમે નિકાઈ જોઈ લો, ઓલમોસ્ટ 3.5-4% આસપાસની વેચવાલી હતી નિકાઈમાં. પણ ત્યાં પણ હવે તમને થોડી રિકવરી આવતી જોવા મળી રહી છે. ઓવરઓલ તમે જુઓ ચાઇનીઝ માર્કેટ્સમાં પણ વેચવાલી, ચાઇનીઝ માર્કેટ્સમાં તો વેચવાલી રહેશે કેમ કે અમેરિકા, ચીન આ તે બધી પરિસ્થિતિ તો અહીંયા તો ડિરેક્ટ ઇમ્પેક્ટ આવવી જ જોઈએ પણ 1% આસપાસની વેચવાલી છે. સો થોડી રિકવરીના ચાન્સીસ અહીંયા બની રહ્યા છે. તમારું ક્રૂડ જોઈ લો, અત્યારે 60.85થી પણ નીચે સરક્યું છે. એટલે 3%થી પણ વધુનો બહુ મોટો કડાકો છે. એટલે ક્રૂડમાં બેઝિકલી આજે ટેન્શન જે વધ્યું છે તે તમને ચિંતા અપાવે છે અને આ જે ગ્લોબલ પરિબળો છે તેની ડિરેક્ટ ઇમ્પેક્ટ તમને આજે ભારતીય માર્કેટ્સ પર કોઈક ને કોઈક રીતે આવતી જોવા મળી શકે છે. તો સૌથી પહેલો મુદ્દો તમે ધ્યાન રાખો આ બધા જ ગ્લોબલ માર્કેટ્સ. હવે આવો તમે વિદેશી રોકાણકારોની ગઈકાલની પરિસ્થિતિ એટલે કે FII, DIIના સંકેતો પર આપણે હવે નજર કરવાના છીએ. પહેલો મુદ્દો, આ જે ગ્લોબલ પરિબળો છે તેનાથી હેન્ડઓવર આપણને નબળું મળ્યું છે પણ તળિયેથી રિકવરી છે. ઓકે, આ કન્ફ્યુઝન. હવે બીજો મુદ્દો, ગઈકાલે વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તે તમે જોઈ લો. ઓલમોસ્ટ 5,000 કરોડની વેચવાલી તેમના તરફથી અહીંયાથી ખાસ કરવામાં આવેલી છે. સો 5,000 કરોડ રૂપિયાની વેચવાલી તમે અહીંયાથી ખાસ નિહાળી રહ્યા છો. ગઈકાલે શું થયું હતું? ઓલમોસ્ટ 10,000 કરોડની વેચવાલીનું હેન્ડઓવર હતું. હવે પછી શું થયું? 5,000 કરોડની બીજી વેચવાલી કરી. સો વિદેશી રોકાણકારો કેશ માર્કેટમાં હજુ પણ વેચીને જઈ રહ્યા છે. સામે સારી વાત એ છે કે ઓલમોસ્ટ 3,000 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી જે છે તે DIIએ કરી છે. પણ હા, નિફ્ટી ફ્યુચર્સ અને બેંક નિફ્ટી ફ્યુચર્સમાં ઇન્વર્સ રિલેશન છે. કઈ રીતે જુઓ તમે,
બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા 522 કરોડ રૂપિયા આસપાસના, પણ નિફ્ટીના ફ્યુચર્સ તેમણે હજુ પણ વેચ્યા છે ઓલમોસ્ટ 920 કરોડ રૂપિયા આસપાસ. સો અહીંયા હજુ પણ દબાણના સંકેત તમને બની શકે છે. બીજા બધા તમારા સેક્ટર્સના જે ઇન્ડેક્સ છે, જેમ કે ફિન નિફ્ટી, તો ફિન નિફ્ટીના ફ્યુચર ખરીદ્યા છે, મિડ કેપ સિલેક્ટના ફ્યુચર ખરીદ્યા છે. આ જે ત્રણેય કારોબાર જે ખાસ તમને જોવા મળ્યા અહીંયાથી ખાસ, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ રસપ્રદ છે. સો આના કારણે થઈને શું આપણને કોઈ એક્શન જોવા મળશે કે નહીં, તે પહેલો સવાલ. બીજું, આ 5.5 કરોડ રૂપિયાની જે વેચવાલી છે ફિન નેક્સ્ટ 50ની, તેને આપણે બહુ મહત્વ નહીં આપીએ. મેઇન ગેમ જે છે તે અહીંયા છે. આવો FI2 ઇમેજ પર 66,127 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી ઓપ્શન્સ માર્કેટમાં. હું તમને યાદ અપાવીશ, પાછલા 3 દિવસ, શુક્રવાર ભૂલી જાઓ તો સોમ મંગળ બંને દિવસ જે છે તે તમારા ઓપ્શન્સ ખરીદીને જ ગયા છે. વિદેશી રોકાણકારો દરરોજ ઓપ્શન્સ ખરીદીને જઈ રહ્યા છે. આજે 62,762 કરોડ રૂપિયાના ઓપ્શન ખરીદીને ગયા હોય તેવું હેન્ડઓવર મળી રહ્યું છે. એટલે યા તો તમારી બધી જ સાઇડની પોઝિશન્સ તમે સ્ક્વેર ઓફ કરી રહ્યા છો બીકોઝ ઓફ ગ્લોબલ ટેન્શન્સ, યા તો તમે એક વન સાઇડેડ મૂવ એન્ટિસિપેટ કરી રહ્યા છો અને એટલે જ દરરોજ તમે ખરીદી કરીને જઈ રહ્યા છો. મને પહેલી પ્રોબેબિલિટી થોડી વધારે લાગી રહી છે, પણ હા, બીજી પ્રોબેબિલિટીના પણ ચાન્સ જરૂરથી બની રહ્યા છે. તમે જુઓ, બેંક નિફ્ટીના ઓપ્શન્સ તેઓએ ખરીદ્યા છે, બેંક નિફ્ટીના ફ્યુચર ઓપ્શન્સ બંને ખરીદ્યા, મતલબ તેઓ નેટ લોંગ બની ગયા બેંક નિફ્ટીમાં. નિફ્ટીની પરિસ્થિતિ તમે જોવા જાઓ તો નિફ્ટીમાં ઓપ્શન્સનું બાઇંગ છે, ફ્યુચર્સનું સેલિંગ છે, એટલે આ હેજિંગ બતાવે છે. આ સિવાય તમે જુઓ અહીંયા આ બે આંકડામાં નજર કરો, 952 કરોડના જે મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા અને ફિન નિફ્ટીના ઓપ્શન્સ થોડા વેચ્યા છે, તે પણ હાઇલાઇટ બની રહી છે. મને ટેન્શન અહીંયા છે થોડું હજુ પણ, સ્ટોક ફ્યુચર્સમાં બાઇંગ નથી આવી રહ્યું, જે ડેફિનેટલી નેટ ટ્રેન્ડ જે છે તે થોડો નેગેટિવ બનાવે છે. આંકડો બહુ મોટો નથી, 350 કરોડ એટલે ઇટ્સ ઓકે, બહુ વધારે પ્રોબ્લેમ નથી, પણ હા, કેશમાં હજુ પણ તેઓ નથી ખરીદી રહ્યા અને આ જે છે તે આંકડો નથી ખરીદી રહ્યા, એટલે ત્યાં સુધી તકલીફ તો રહેશે. વિક્સ તમારો છેલ્લે થોડો કૂલ ઓફ થઈને ગયો છે, થોડો એટલે 10%, પણ હા, જે વધારો હતો 67-80% આસપાસનો, તેની સામે તો આ માર્જિનલ છે. અને નિફ્ટીનો તમારો ક્લોઝ જે છે તે 22,353નો હતો, અત્યારે કંઈક 201 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે, એટલે ગેપ ડાઉન ઓપનિંગ થવા જઈ રહી છે. નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ, જેનાથી સમજમાં આવશે કે આજે થવા શું જઈ રહ્યું છે. તમે લોંગ ડિસ્ટન્સ ચાર્ટ્સ હું થોડા તમારા માટે લઈને આવ્યો છું આજે, કેમ કે એક્સપાયરીનો દિવસ છે એટલે થોડું સમજવું જરૂરી બનશે નિફ્ટી માટે થઈને. તો સૌથી પહેલાં તો એ જ સમજવાનું કે નિફ્ટીનું જે સેટઅપ છે તે શું છે, બાય ઓન ડિપ્સ છે કે સેલ ઓન રાઇઝ છે. હવે જે પ્રકારની ગ્લોબલ અનસર્ટનિટી છે આ બધાની વચ્ચે એ કોઈ શ્યોરિટી નથી. તો નિફ્ટીના ચાર્ટ્સમાં નજર કરીશું, 1 મિનિટના આપણે 1 દિવસના ચાર્ટ, 15 મિનિટના ચાર્ટ, 1 મહિનાના ચાર્ટ્સ બધા પર નજર કરીશું અને ત્યારબાદ ઓપન ઇન્ટરેસ્ટ પર નજર કરીશું, એટલે જેનાથી આપણને ખ્યાલ આવે કે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તો જુઓ તમે, મેં થોડા લોંગ ડિસ્ટન્સ ચાર્ટ્સ બનાવ્યા છે, છેક ફેબ્રુઆરીથી લઈને તમને ચાર્ટ્સ આપ્યા છે. ફેબ્રુઆરીમાં આપણે આ એક રેન્જમાં હતા જ્યાંથી વેચવાલી આવી, અગેન થોડું અહીંયા કન્સોલિડેશન જોયું હતું તમે, જે લેવલ હતું તમારા માટે 22,300નું, અને એ જ બેઝ બનાવવાની કોશિશ તમે ફરી એકવાર ગઈકાલે કરી છે. તો આ જે લેવલ તમારું હતું, જે આ ગ્રીન લાઇન તમે જુઓ છો, તે ગ્રીન લાઇન અહીંયા આવી અને તેને રિક્લેમ કરી છે તમે ગઈકાલે, રાઈટ? ગઈકાલે 22,300 તોડ્યું પણ હતું, પણ ત્યાંથી પછી ફરી એકવાર રિકવર થયા છો, એટલે આજે પણ ફરી એકવાર આ 22,300ને તમે ટેસ્ટ કરવાની કોશિશ કરશો, કેમ કે 200 પોઈન્ટનો ઘટાડો છે, રાઈટ, શરૂઆતમાં. તો આવી સ્થિતિમાં 22,300 ક્રુશિયલ જગ્યા છે તમારા માટે આજે. પહેલું લેવલ 22,300, બીજું લેવલ તમારા માટે બહુ મહત્વનું થશે, તે છે 22,000. આ ના તૂટવું જોઈએ. આ જો તૂટી ગયું તો સમજો પાટિયા પડી ગયા, ફરી નવી વેચવાલી આવી જશે. તો આ નીચેના લેવલ 22,000, 22,300 મેક ઓર બ્રેક. ઉપર શું? ઉપર જગ્યા ખુલ્લી છે યાર. પ્રોબ્લેમ શું છે ખબર છે? ઉપર જે છે તે છેક તમારી બધી મૂવિંગ એવરેજીસ, જે બહુ મોટો ઘટાડો આવ્યો હતો એના કારણે મૂવિંગ એવરેજીસનો ગેપ બહુ ઉપર છે, એટલે એ ગેપ ફિલ કરવાની કોશિશમાં જ માર્કેટે ગઈકાલે જે છે તે સરસ મજબૂતી બતાવીને 22,700 સુધી તમે આવ્યા, રાઈટ? હવે આજે ફરી એકવાર એવું લાગી જરૂર રહ્યું છે, જે પ્રકારે ગિફ્ટ નિફ્ટી અને બાય ધ વે બધા નીચેના સ્તરોથી રિકવર થયા છે, કે એક વખત તમારું આ જે ઓપન ક્લોઝના હિસાબથી લેવલ છે ને, અથવા તો તમે આ લોના હિસાબથી પણ લેવલ ગણો ને, તો એ 22,850 થાય. હવે 22,700 સુધી તમે ગઈકાલે ગયા છો, 22,850 અટેમ્પ્ટ કર્યું પણ સફળતા ન મળી અને તમે ફરી એકવાર નીચે આવી ગયા, રાઈટ? તો આવી સ્થિતિમાં 22,850 એક વખત અટેમ્પ્ટ કરવાની કોશિશ શું માર્કેટ કરશે કે નહીં, તે પહેલો સવાલ. નો ડાઉટ અત્યારની સ્થિતિમાં તમને આ લેવલ બહુ દૂર લાગે છે, પણ દિવસ એક્સપાયરીનો છે અને એમાં પણ ગવર્નર સાહેબના બોલ્યા પછી શું થાય છે તે જોવું જરૂરી. તો એક વખત પોસિબલ છે કે માર્કેટ હજુ પણ આ લેવલને અટેમ્પ્ટ કરે, જેનાથી શું થાય કે આ જે ગેપ છે તે ગેપ ફિલ થઈ જાય.
ગેપ ફિલ ન કરે માર્કેટ તો વધારે ખરાબ પરિસ્થિતિ ગણાય. એટલે ટેકનિકલી તો જો ગેપ છે તો એ ફિલ કરવો જ જોઈએ માર્કેટે. એટલા માટે આપણે આ લેવલ ઉપરના સ્તરો પર ગણી રહ્યા છીએ. બાકી હવે જે ક્લોઝ હતો ને ગઈકાલનો, જે છે 22,535, આજે જ્યારે તમે ગેપ ડાઉન ઓપન થઈ રહ્યા છો તો 22,535 જે છે તે તમારા માટે બહુ મહત્વની જગ્યા બની જાય. આના ઉપર નવી તેજી તમે કરી શકો. ડેફિનેટલી 850 જે મેં તમને કહ્યું તે ટાર્ગેટ્સ માટે થઈને પણ આ લેવલ રિક્લેમ થવું જરૂરી છે. હવે આવો અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર આપણે જોઈ લઈએ કે ગઈકાલે શું થયું હતું. ગઈકાલે પરિસ્થિતિ જે છે તે ખરેખર તમને બહુ જ વોલેટિલિટીવાળી જોવા મળી. દિવસની શરૂઆત જે છે તે ગેપ અપ ઓપનિંગ સાથે થઈ. જે તમારો ક્લોઝ હતો સોમવારનો, ત્યારબાદ મંગળવારની ઓપનિંગ તમારી સરસ મજબૂતી સાથે થઈ. ત્યાંથી ફરી વેચવાલી આવી. એ વેચવાલીમાં તમે સરસ સપોર્ટ લઈ લીધા અને સપોર્ટ લઈને ફરી એકવાર તમે સરસ તેજી બતાવી. અને આ તેજી જે છે તે બ્રિલિયન્ટ હતી. ઇનફેક્ટ 22,300 આસપાસથી તમે છેક ઉપર 22,600 એટલે 300 પોઈન્ટથી પણ વધુની તેજી આવી. અને પછી ઇનફેક્ટ 700 ને તમે અટેમ્પ્ટ કર્યું અહીંયા આગળ અને 700થી રિજેક્શન આવ્યું ને જેના કારણે તમે થોડા ફરી એકવાર વેચવાલીમાં આવ્યા 500 અને પછી છેલ્લે તમારું ક્લોઝ પણ 500 પર થયું. આજે ફરી એકવાર તમે આ 22,300 જે છે ત્યાં આવશો એટલે 22,300ની જે આ તમારી ટ્રેન્ડ લાઇન છે તેને તમે ફરી અટેમ્પ્ટ કરવાની કોશિશ કરશો. ફરી શું અહીંયાથી સપોર્ટ લઈને માર્કેટ ઉપર આવે છે કે નહીં, જે સોફાર લાગે છે કે ગિફ્ટ નિફ્ટીના હિસાબથી આવી શકે તો એક વખત ફરી એકવાર તમે 500 મેં જે તમને કહ્યું તે અને ત્યારબાદ મને એવું લાગે છે કે 800 એક વખત અટેમ્પ્ટ કરી શકે છે માર્કેટ્સ. તો એ આપણે જોવાનું રહેશે. હવે આવો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર. આજની એક્સપાયરી છે એટલે આજની એક્સપાયરીમાં ઓપન ઇન્ટરેસ્ટનું શું ગણિત છે તો ઓપન ઇન્ટરેસ્ટ એમ કહે છે કે ભાઈ 23,000 તો નહીં જ આવવા દઈએ. કોલ રાઇટર્સને સૌથી વધારે કોન્ફિડન્સ 23,000માં છે, લગભગ ઓલમોસ્ટ અહીંયા 1.1 કરોડ. હવે જુઓ તમે, ઓપન ઇન્ટરેસ્ટ એક્સપાયરીને દિવસે અથવા તો એક્સપાયરીના એક દિવસ અગાઉ જ નિફ્ટીમાં જ્યારથી બેંક નિફ્ટી અને બધામાં વીકલી એક્સપાયરી બંધ થઈ ગઈ છે, નિફ્ટીમાં ઓઆઈ તમારો સહેલાઈથી 1.25 કરોડ તો હોય પણ નથી આ વખતે. તેનું રીઝન શું છે? તેનું રીઝન એ છે કે ગ્લોબલ અનસર્ટિનિટીઝ જ એટલી છે કે કોલ રાઇટર્સને છેક 23,000 કોલ વેચવામાં રસ છે. અહીંયા નજીકમાં એટલો ઓવાઈ છે જ નહીં. એવી જ રીતે પુટ જુઓ તમે, છેક 22,000 એ પણ 60 લાખ છે. કોન્ફિડન્સ આમનો પણ નથી. એટલે તમારા પ્રીમિયમ કેટલા મોંઘા છે, વિક્સ કેટલો વધી ગયો છે, આવી સ્થિતિમાં જોખમ લેવા કોઈ તૈયાર નથી. એટલે માર્કેટમાં ઓપન ઇન્ટરેસ્ટ ઓછા છે અને એટલા માટે જ માર્કેટમાં મોટી વન સાઇડેડ મૂવ આવવાના ચાન્સ પણ ઓપન થઈ જાય છે. કોઈ પણ એક તરફ માર્કેટ ગમે ત્યાં જે છે તે જઈ શકે અને એટલા માટે જ કદાચ એફઆઈઆઈએ પણ ઓપ્શન જે છે તે બાય કર્યા છે. તેનું એક રીઝન એ પણ હોઈ શકે કે એમણે પણ પોઝિશન્સ પોતાની હળવી કરી છે. આવી સ્થિતિમાં જોઈએ કઈ બાજુ માર્કેટ જાય છે. 22,500 મેક ઓર બ્રેક છે. મેં તમને કહ્યું તેમ 22,300 આસપાસની ઓપનિંગ બાદ શું રિકવર થઈ છે કે નહીં તે પહેલાં આપણે ખાસ જોવાનું રહેશે અને પછી ઉપર આ મને હર્ડલ લાગે છે 22,800 એક વખત અટેમ્પ્ટ જરૂર કરવું જોઈએ. બટ લેટ્સ સી. વાય ચેન્જ બતાવો એકવાર. આ ગઈકાલે શું થયું હતું? ગઈકાલે એ જે છે તે ખાસ રિકવર સારા થયા આપણે. એટલે બધા જ જુઓ કોલની અંદર એક્ઝિટ છે. બધા જૂના જે કોલ હતા તેમાં, કેમ કે તમે છેક 21,743ના લો બનાવ્યા હતા એટલે 22,000માં કોલમાં પછી એક્ઝિટ થઈ ગઈ, 22,200માં એક્ઝિટ થઈ ગઈ. પુટમાં સરસ એન્ટ્રી 22,500 પર આવી છે. લેટ્સ સી હવે આજે શું થાય છે. ગઈકાલે ઓલમોસ્ટ 48 લાખ આસપાસના પુટ જે છે તે અહીંયા એડ થતા જોવા મળ્યા. ઇવન 22,700ના કોલમાં એક્ઝિટ છે, 22,800ના કોલમાં એન્ટ્રી છે અને મને લાગે છે કે એક વખત અહીંયા અટેમ્પ્ટ, હું વારે વારે કહું છું કે 22,800 મે બી પોસિબલ છે કે અહીંયાથી અટેમ્પ્ટ કરી શકે માર્કેટ. કોઈ પણ ઘટાડો તમને જોવા મળે છે તો એકવાર ચાન્સ પૂરા બની શકે છે. પણ હા, રિસ્ક મેનેજમેન્ટ અને વોલેટિલિટી મેનેજમેન્ટ ખાસ તમારે ધ્યાન પર રાખવું જરૂરી બનશે. એક મિનિટની સ્વિંગ જ એવી જબરદસ્ત આવશે ને કે તમે એને કેચઅપ કરી નહીં શકો, ક્યારેક સિસ્ટમ લોક ન કરી શકે તમારા પ્રાઇઝીસને, એવું પણ થઈ શકે છે. એટલે પૂરું જોખમ રાખીને અથવા તો ઉપવાસ કરીને બંને ઓપ્શન્સ તમારી પાસે છે. હવે આવો અહીંયાથી ખાસ એક વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક લઈશું. બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીનું સેટઅપ સમજવું છે. બહુ કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે બેંક નિફ્ટી અને આજે ગવર્નર સાહેબ બોલશે એટલે સ્વાભાવિક છે તેની સીધી અસર પણ બેંક્સને થવાની છે. તો આ બધાની રાહ જોઈએ થોડી. આજે દિવસ બહુ મહત્વનો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે ફિલહાલ આપણે નિહાળી રહ્યા છીએ કે ગિફ્ટ નિફ્ટી તરફથી હેન્ડઓવર જે છે તે 200-215 પોઈન્ટ આસપાસના ઘટાડાનું બનતું જોવા મળી રહ્યું છે. એટલે આ સ્થિતિ આપણે ધ્યાન પર રાખવાની છે. પણ હવે આજે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ રડાર પર રાખવાના છે તેની આપણે ચર્ચા કરીશું. સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો યોમિક, ગુડ મોર્નિંગ. એક્શન પેક્ડ દિવસ રહેવાનો છે. 3 મોટી ઇવેન્ટ્સ છે કે જેની ઇમ્પેક્ટ માર્કેટ લઈ શકે છે. પણ સ્ટોક્સ પહેલાં તો ખબરોના હિસાબથી કયા કયા આજે ધ્યાન પર રાખીશું.
યસ બિલકુલ સ્ટોક સ્પેસિફિક સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ તો સ્વાભાવિક છે કે આપણને Q4 અપડેટ જોવા મળી રહી છે એટલે કે આપણે શરૂઆત પણ ત્યાંથી જ કરવી જોઈએ તો ફિનિક્સ મિલ્સ આપણે સૌથી પહેલાં વાત કરવા માંગીશ કે જેના અપડેટ્સ આપણને સામે આવે છે કે રિટેલ કન્ઝમ્પશન એમનું જે છે 15% વધીને 3,262 કરોડ પર આવી ગયું છે અને એમનું જે ગ્રોસ રેસિડેન્શિયલ જે વેચાણ કહેવાય એ એમને ₹77 કરોડ થયું છે અને કલેક્શન ₹54 કરોડ એમનું જોવા મળ્યું છે નાણાકીય વર્ષ 2025માં જો વાત કરીએ ઓવરઓલ તો કન્ઝમ્પશન એમનું 21% વધીને 13,762 કરોડ આવ્યું છે અને નાણાકીય વર્ષ 2025માં એમનું જે રેસિડેન્શિયલ વેચાણ છે 212 કરોડ અને કલેક્શન એમનું 219 કરોડ જોવા મળ્યું છે એટલે ફિનિક્સ મિલ્સના અપડેટ છે સાથે આપણે વાત કરીએ તો સેન્કો ગોલ્ડ કે જેના અપડેટ સામે આવ્યા છે એમાં આપણે નજર કરીએ તો એમનું સૌથી પહેલાં જે વેડિંગ સિઝન છે કે જેમાં ડિમાન્ડ સારી જોવા મળી એના કારણે એમનો જે રિટેલ ગ્રોથ છે એ 23% જોવા મળ્યો છે સામે એમને જે વેડિંગ સિઝનની ડિમાન્ડના કારણે એમનું જે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ કહેવાય એ અહીંયાથી 18.4% જોવા મળ્યું છે આવક 1,300 કરોડને પાર આફેરી જોવા મળી છે પહેલી વખત અને સાથે એમની જો ડાયમંડ જ્વેલરી છે એમાં પણ ડિમાન્ડ ગ્રોથ છે એ 39% જોવા મળે છે અને એમનું ઇબિટા માર્જિન છે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ આઉટલુક અહીંથી બતાવ્યો છે એવા અપડેટ સામે આવ્યા છે એટલે કે સેન્કો ગોલ્ડ રડા પર હશે નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવો જોઈએ તે છે સિગ્નેચર ગ્લોબલ અહીંયા પણ એમના Q4 અપડેટ સામે આવે છે તો એમનું જે પ્રી સેલ છે 61% ઘટીને 1,620 કરોડ આવ્યું છે અને એમનું જે 42% અહીંથી ઓવરઓલ ક્વાર્ટરલી ઘટાડો બતાવે છે અને યર ઓન યર 61% ઘટાડો છે 1,620 કરોડ આંકડો એમનું જે યુનિટ સેલ્સ કહેવાય પર યુનિટ એમના જે વેચાણ જે કહેવાય એ 60% ઘટ્યા છે યુનિટ એમના અને આવી રીતે કુલ 591 યુનિટ તેઓ અહીંયાથી વેચાણ કરે છે યર ઓન યર અને ક્વાર્ટરલી બેસિસ પણ 61%નો ઘટાડો અહીંયાથી જોવા મળ્યો છે એરિયા વેચાણ વાત કરીએ એમનું ઓવરઓલ તો કુલ 54% ઘટ્યું છે 1.36 મિલિયન સ્ક્વેર ફૂટ જોવા મળ્યું છે અને ક્વાર્ટરલી બેસિસ જોઈએ તો 45% ઘટાડો એમનો એરિયા વેચાણમાં જોવા મળ્યો છે કલેક્શન ગ્રોથ છે કે જ્યાં થોડુંક કોન્ટ્રા છે કલેક્શન ગ્રોથ 16% વધ્યો છે યર ઓન યર 1,170 કરોડ અને એમનું જે ક્વાર્ટરલી બેસિસ જોઈએ તો 8%નો વધારો જોવા મળ્યો છે એટલે સિગ્નેચર ગ્લોબલ રડાર પર હોવું છે નેક્સ્ટ સ્ટોક તમારા કાઉન્ટર પર હોવો જોઈએ છે કોન્કોર્ડ બાયોટેકમાં સમાચાર છે કે એમની USFDA તરફથી જે ટેરિફ્લુનોમાઇડ કરીને જે દવાનું નામ છે કે જેના માટે અહીંથી ફાઇનલ એમને મંજૂરી મળી છે એટલે એ સ્ટોક અહીંયા પણ એક્શનમાં જોવા મળશે કોચિન શિપયાર્ડ તમારા રડાર પર રાખો કોચિન શિપયાર્ડમાં સમાચાર છે કે એમણે ડ્રાય ડોક્સ વર્લ્ડ સાથે અહીંયાથી MOU સાઇન કર્યા છે અને આ MOU જે સ્પેસિફિક જે સી પ્રિપેર ક્લસ્ટરના ડેવલપમેન્ટ માટે અહીંયાથી કરાર કરવામાં છે બંને સાથે મળીને અહીંયાથી કામ કરતા જોવા મળશે નેક્સ્ટ આપણે વાત કરવા માંગીશું તો એ છે BPCL અહીંયાથી અહીંયા એક JV બનાવી છે સેમકોર્પ ગ્રીન હાઇડ્રોજન સાથે આ એવી જે જેવી બનાવી છે જોઈન્ટ વેન્ચર એમાં તેઓ રિન્યુએબલ એનર્જી અને જે ગ્રીન હાઇડ્રોજન એ બંને ઉપર તેઓ અહીંથી કામ કરતા જોવા મળશે જોઈન્ટ વેન્ચર હેઠળ એટલે BPCL રડાર પર હોય છે સાથે ગેલ પણ તમારો સ્ટોક અહીંયા ખાસ કરીને ધ્યાન રાખશો કારણ કે ગેલમાં સમાચાર છે કે એમણે જે ગેલ ગ્લોબલ IFSC કરીને તેમણે નવી અહીંયાથી સબસિડિયરીની રચના કરી છે અને જે આપણે ગુજરાતના ગિફ્ટ સિટીમાં અહીંયાથી એમને તેઓએ સ્થાપના કરી છે એટલે ગેલ રડાર પર પરંતુ આ બધા તો સ્ટોકની વાત થઈ હવે આજે શું ખાસ છે એ આજે ખાસ રહેશે કારણ કે આજે સૌથી પહેલાં છે નિફ્ટીની વીકલી એક્સપાયરી તો જેની ઉપર તમારે નજર હોવી જોઈએ કારણ કે આવતીકાલે તમને 10 એપ્રિલના રોજ શ્રી મહાવીર જયંતિના કારણે તમને અહીંથી માર્કેટ બંધ છે એટલે કે આજે આપણને એક એક્સપાયરીની મોટી ઇફેક્ટ જોવા મળશે બીજું હવે આજે મોટી ઇવેન્ટ કહી શકાય તો એ છે RBI મોનેટરી પોલિસી 10 વાગ્યે જે જાહેર થશે કે વ્યાજદરમાં ઘટાડો કરે છે કે નહીં કરે છે તો કેટલું કરે છે એની ઉપર ફોકસ રહેશે 12 વાગ્યે અહીંથી ગવર્નરની પ્રેસ કોન્ફરન્સ રહે છે કે જેની ઉપર અહીંથી ધ્યાન પર રહેશે હવે ટેરિફ 2.0 આજથી લાગુ છે એટલે કે જે ડોનાલ્ડ ટ્રમ્પે જે જાહેરાત કરી હતી કે જે બેઝ ટેરિફ હતા એની ઉપર જે એક્સ્ટ્રા જે રેસિપ્રોકલ તેઓ લગાવ્યા હતા તે આજથી લાગુ થવા જઈ રહ્યા છે અને એ કારણથી કુલ આપણે જોઈએ તો જે 86 દેશો હતા એની ઉપર લાગુ પડશે અને હવે બીજો અલગ ઇવેન્ટ વાત કરીએ યુએસમાં ક્રૂડ ઇન્વેન્ટરીના આંકડા આવશે ઓલરેડી જોયું તો ક્રૂડ ખાસ એવું પ્રેશરમાં જોવા મળ્યું છે બ્રેન્ટ તમને ઓલમોસ્ટ 60 થી $61 વચ્ચે આવી ગયું છે બીજું આવતીકાલે TCS અને આનંદ રાઠી આ બંનેના પરિણામ આવવાનું છે Q4માં ભલે આવતીકાલે આવવાના છે પરંતુ એની ઇમ્પેક્ટ આજે જોવા મળી શકે કારણ કે આવતીકાલે રજા છે એટલે આ બંને ધ્યાન પર રાખીશું અને બીજું લાસ્ટ તમારો ફોકસ હોવું જોઈએ છે ઝોમેટો કે જેનું એક્સચેન્જ ઉપર આજે તમને ઝોમેટો નહીં પરંતુ એરટેલના નામથી તમને સ્ટોક જોવા મળશે એટલે અહીંયા આ પણ એક અપડેટ છે કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ એટલે કે ઘણા બધા સ્ટોક છે ઘણી બધી ઇવેન્ટ છે કે જેના કારણે આજની એક્સપાયરી કહી શકાય કે એક આપણને બ્લોકબસ્ટર જોવા મળી શકે છે યસ છે કે જેના પર આપણે નજર જરૂરથી રાખીશું પ્રી ઓપનિંગ બિટ્સ પણ જલ્દી આવી રહ્યા છે તે બધા પર પણ નજર કરીશું આવો દર્શક મિત્રો એક ક્વિક બ્રેકનો સમય બ્રેક બાદ અન્ય એસ્પેક્ટ્સ જે છે તે બધા પર નજર કરીએ તો
બ્રેક વિથ આપનું સ્વાગત છે. પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગ્યા છે. 1-8% આસપાસનો ઘટાડો અત્યારે નિફ્ટી આપી રહી છે. સેન્સેક્સ થોડો એવો ઘટાડો આપી રહ્યા છે. તો આવી સ્થિતિમાં ગ્લોબલ સંકેતો બહુ મહત્વના છે, એટલે આ માટે થઈને પણ અમે ખાસ માહિતી આપને આપીએ. યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક, હવે જે ગ્લોબલ સંકેતો છે તે અસમંજસના બની રહ્યા છે સ્વાભાવિક, એટલે આવી સ્થિતિમાં શું પ્રકારે આજે હેન્ડઓવર આપણને મળ્યું છે તે પણ સમજવું જરૂરી બને. યસ, સ્વાભાવિક છે. હવે આપણે ભારતીય બજાર કે ઓવરઓલ વૈશ્વિક બજારની જે પરિસ્થિતિ ખરાબ થઈ છે, ખબર છે કે એના મેઇન કારણ જે કહી શકાય તો એ છે યુએસ. હવે ઓવરઓલ જે ગ્લોબલ પરિસ્થિતિ ખરાબ થઈ છે એને એક વખત આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. તો સૌથી પહેલાં જો આપણે જોઈશું તો ગ્લોબલ ટ્રેડ વોરની જે ચિંતા જોવા મળી છે એના કારણે આપણને ગઈકાલે ડાઉ જોન્સમાં તમે નજર કરશો તો દિવસની જે ઊંચાઈ હતું એનાથી 2000 અંક ઘટીને આપણે અહીંયાથી બંધ થયા હતા. આપણે અહીંયાથી વાસ્ત દ્વારા આપણે બતાવીશું દર્શકોને પણ અહીંયાથી કે જે ગ્લોબલ જે ટ્રેડ વોર જે ચાલી રહ્યો છે એના કારણે એક વર્ષ બાદ 5000ની નીચે અહીંથી S&P 500 બંધ થયો છે એક વર્ષ બાદ. અને બીજું તમે જોશો તો વોલ સ્ટ્રીટ પર તમને 23 બિલિયન શેરનું અહીંયાથી વોલ્યુમ જોવા મળ્યું હતું ગઈકાલે, એટલે કે ગઈકાલે મોટી ઉથલપાથલ તમને જોવા મળી હતી. સામે જે ડોનાલ્ડ ટ્રમ્પે અહીંથી જે ચીન પર અહીંથી ટેરિફ વધાર્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક એ પણ ચિંતાનો વિષય આપણને જોવા મળ્યો છે. તો તમને હું અહીંયાથી માધ્યમ દ્વારા બતાવું તમને ગ્રાફિક્સ દ્વારા. ગ્લોબલ ટ્રેડ વોરની જે ચિંતા ચાલી રહી છે, ડાઉ જોન્સ દિવસની ઊંચાઈથી ગઈકાલે 2000 અંક તમને અહીંથી નીચે બંધ થયો હતો ઘટીને. એક વર્ષથી બાદ તમે અહીંથી જોવો તો 5000ની નીચે S&P 500 બંધ થયો હતો. અને તમે નજર કરો તો વોલ સ્ટ્રીટ પર ગઈકાલે 23 બિલિયન શેરનું વોલ્યુમ તમને અહીંથી જોવા મળ્યું હતું. સામે તમે જોશો તો ડોનાલ્ડ ટ્રમ્પે અહીંથી ચીન પર ટેરિફ વધાર્યા છે, અને આજે ચીન તેઓ વધારીને 104% કર્યા છે. અને આ જે બદલાવ જે છે એ આજે રાત્રે તમે જોશો તો 12 ને 1 વાગે તમને 104% ટેરિફ ચીન પર લાગુ થશે. 86 દેશોથી રેસિપ્રોકલ ટેરિફ વસૂલ કરવા માટે પણ તૈયાર છે. યુએસનું તેઓની કસ્ટમ ડિપાર્ટમેન્ટ છે, એમણે જાહેર કરી કે તમે કોઈ એક્સપેક્ટેશન ના રાખો, પરંતુ આ લાગુ પડશે. અને સાથે એમણે કીધું કે યુએસ સાથે વાતચીત માટે તૈયાર છે, એટલે કે યુરોપ ક્યાંક ને ક્યાંક નેગોશિએશન માટે અહીંથી તૈયાર છે એવું તેવું યુએસને કીધું છે. અને ક્યાંક ને ક્યાંક ત્યાં થોડું કંઈ વાર્તાલાપ થતું જોવા મળશે. યુએસના ટેરિફથી બચવા ઘણા ઓપ્શન છે એવું ચીન કહી રહ્યું છે. એટલે સામે તેઓ અહીં કહી શકાય કે ધમકીભર્યો વોર કરી શકે કે ભલે તેમણે આને લગાવ્યા છે પણ અમે જવાબ આપીશું અને અમારી પાસે બી તૈયારી છે. એમણે દક્ષિણ કોરિયા સાથે પણ વાતચીત અહીંયાથી સારી થઈ છે એવું યુએસએ આપ્યું છે. સામે તેમણે કહ્યું છે કે જાપાન સાથે પણ તેઓની વાતચીત સારા થયા છે, અને એવું અહીંયાથી યુએસએ અપડેટ આપી છે. તેમણે ગઈકાલે આપણે મેસેજ દ્વારા તેમને અપડેટ આપી હતી. હવે આપણે જોઈએ તો બીજું સાથે કે એમણે કીધું કે જે બ્લેક રોકે બજારના રેટિંગ ઘટાડીને ન્યુટ્રલ કર્યા છે. બ્લેક રોક જે એડવાઇઝરી ફાર્મ કહી શકાય કે જેણે એ કહ્યું છે કે જેનું નામ પણ ઘણું મોટું છે આપણને જોઈએ તો, એમનું કહેવું છે કે તેઓ ઓવરઓલ બજારને ન્યુટ્રલ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે બજારમાં હજુ આગળ વધુ ઘટાડો આવશે એવું તેમને એક આશંકાઓ છે, અને એ જ કારણે તેઓથી અપડેટ આપી રહ્યા છે. અને એમનું કહેવું છે કે જે 45% લોકો છે કે જેમણે બજારમાં મંદીની અહીંયાથી આશંકા તેઓ જોઈ રહ્યા છે. ગોલ્ડમેન સેક્સનું એવું કહેવું છે, અને એમનું કહેવું છે કે હાલની વેચવાલી એ મંદીની આશંકા અહીંયાથી બતાવી રહ્યા છે એવું ગોલ્ડમેન સેક્સ પણ કહી રહ્યા છે. અને સાથે UBS શું કહી રહ્યા છે, તેમનું કહેવું છે કે અમેરિકા ફેડ વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે આ ફેરી, પરંતુ એમણે એક વસ્તુ એ પણ હાઇલાઇટ કર્યું છે કે S&P 500 જો અહીંથી 5 થી 10% વધારે ઘટશે તો તેમને વધારે પ્રેશર આવશે અને તેમને કરવું પડશે એવું એમનું કહેવું છે UBSનું. અને હવે સામે જોઈએ 10 વર્ષની જે US બોન્ડ યીલ્ડ હોય છે એ વધીને 4.33 પહોંચી ગઈ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે સંકેતો આપણને જે મળી રહ્યા છે એ આપણને અહીંયાથી સ્વાભાવિક છે કે જોવા મળી રહ્યા છે કે હવે ધીરે ધીરે જે ઇક્વિટી ઇન્વેસ્ટર છે એ સેફર સાઈડ આપણને જતા જોવા મળી રહ્યા છે, અને એ જ કારણે હવે ધીરે ધીરે તેઓ બોન્ડ તરફ અહીંથી રોકાણ કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે ઓવરઓલ ગ્લોબલ પરિસ્થિતિ આપણને અહીંથી કંટ્રોલમાં નથી જોવા મળી જ્યાં સુધી વાર્તાલાપ ક્યાંક ને ક્યાંક આપણને પોઝિટિવ ના જોવા મળે ત્યાં સુધી. યસ, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આ બધા જ ગ્લોબલ સંકેતોને જોતા જોવા મળી રહ્યું છે. આગળ વધીએ અને હવે યોમિક જાણી લઈએ આપણે બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ છે તે બધા પર પણ હવે નજર કરી લઈએ. યોમિક? જી બિલકુલ, યસ. હવે બ્રોકરેજ હાઉસ તરફથી જોઈએ તો ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ તેઓ અપડેટ કરવામાં આવે છે. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું તો આઈટી સેક્ટરથી, કારણ કે US ટેરિફની સૌથી મોટી અસર પણ આઈટી સેક્ટરને પહોંચી છે. હવે લાવો જોઈએ કે આપણે જેફરીઝ શું કહી રહ્યા છે. જેફરીઝ કહી રહ્યા છે TCSને હોલ્ડ કરો, ટાર્ગેટ ₹3300નો રાખો. સાથે તેઓ કહી રહ્યા છે કે ઇન્ફોસિસને પણ ટાર્ગેટ તમે અહીંથી રાખો. બાય રેટિંગ અને ₹1700 તેઓ અહીંયાથી આપી રહ્યા છે ઇન્ફોસિસ ઉપર. અને એમનું કહેવા બધાને પાછળ કારણ એ પણ છે કે એમનું જે બિઝનેસ આઉટલુક છે એ ટેરિફ છે એના કારણે હર્ટ થયું છે, અને આઈટી ડિમાન્ડ છે એ ક્યાંક ને ક્યાંક થોડુંક હજુ કમજોર જોવા મળે છે કે નાણાકીય વર્ષ 2026માં. પરંતુ ઇન્ફોસિસ ઉપર તેઓ બાયની સલાહ આપી રહ્યા છે. કોફર્સ ઉપર તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે. 7860નો ટાર્ગેટ ત્યાં પણ આપી રહ્યા છે. અને HCL ટેક છે કે જેને તેઓ હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે, અને તેઓ 3300નો ટાર્ગેટ તમને HCL ટેક માટે અહીંથી આપી રહ્યા છે. સેગિલિટી ઉપર નજર કરો તો ત્યાં પણ બાય રેટિંગ સાથે ₹48નો ટાર્ગેટ તમને જોવા મળી રહ્યો છે. એમનું કહેવું છે કે જે આઉટલુક જે
જે છે ઓવરઓલ જે જીડીપી ગ્રોથ એથી ઇમ્પ્રૂવ કરવા માટે જોવામાં આવશે અને જે સ્ટોક જે ઓવરઓલ છે એ ક્યાંક ને ક્યાંક જે ઇન્ફોસિસ, કોફોર્સ અને સેગ્યુલિટી એ એમના ટોપ પિક છે એવું એમણે જાહેરાત કરી છે અને આ ટોટલ 5 સ્ટોક છે કે જે એમણે તેઓથી કવર કર્યા છે. નેક્સ્ટ તમે જુઓ તો વેદાંતા ઉપરથી ક્યાંક ને ક્યાંક પોઝિટિવ રિપોર્ટ ઇન્વેસ્ટેક તરફથી આવ્યો છે. તેઓ અહીંયાથી બાય કરવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ રૂપિયા કહી રહ્યા છે 510 રાખો. ખર્ચ બાબતે કંપની સૌથી સારા સ્તરે છે. જે ઘટાડો આવ્યો જસ્ટ રિસેન્ટલી આપણે જોયું લાસ્ટ વીકમાં એને ક્યાંક ને ક્યાંક તેઓ વેલ્યુ બાઇંગ તરીકે જોઈ રહ્યા છે અને એમનું કહેવું છે કે yield બાબતે પણ કંપની બહુ ઘણી સારી એવી જોવા મળી રહી છે અને ગ્લોબલ ચિંતા વચ્ચે અત્યારે હાલ સારી પોઝિશન વચ્ચે અહીંથી કંપની છે એવું એમનું માનવું છે. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ અને ટાર્ગેટ રૂપિયા 510 આપી રહ્યા છે. ઇન્ફો એજ ઉપર રિપોર્ટ આવ્યો છે જ્યાં જેપી મોર્ગને એથી ઓવરવેટ રેટિંગ આપ્યા છે અને તેઓ પોઝિટિવ રેટિંગ સાથે એથી રૂપિયા 8,900નો ટાર્ગેટ આપણને ઇન્ફો એજ ઉપર આપણને જોવા મળી રહ્યો છે અને તેઓ અહીંયા કહી રહ્યા છે કે જે નોકરીના જે બિલિંગ અનુમાનથી ઘણા સારા આવ્યા છે અને સામે એમનું કહેવું છે કે મોટો સુધારો હજુ પણ જોવા મળશે અને સાથે એમનું કહેવું એ પણ છે કે જે આઈટી સ્લોડાઉન એક ચિંતાનું કારણ પણ છે પરંતુ એઆઈને કારણે મધ્યમ સમયગાળા માટે થોડું નુકસાન રહેશે પરંતુ ઓવરઓલ લોંગર પીરિયડ તેઓ આ કંપનીને સારી રીતે જોઈ રહ્યા છે અને એ જ કારણથી તેઓ પોઝિટિવ છે અને ટાર્ગેટ રૂપિયા 8,900નો તેઓ આપી રહ્યા છે. ડેમ કેપિટલ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે એફલ ઇન્ડિયા ઉપર તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે બાય રેટિંગ સાથે. ટાર્ગેટ રૂપિયા 8,900 આપણે વાત થઈ ઇન્ફોઇસની પરંતુ એફલ ઇન્ડિયા ઉપર તેઓ ટાર્ગેટ રૂપિયા 1,730 રૂપિયાનો આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે જે ક્લાયન્ટના જે કેમ્પેન ડિઝાઇન કરવા માટે એઆઈનો જે ઉપયોગ કરવામાં આવશે જેને ક્યાંક ને ક્યાંક તેઓ પોઝિટિવ લઈ રહ્યા છે અને સાથે સાથે એમનું કહેવું એ છે કે જે કનેક્ટેડ ટીવીમાં સારું એક્સપાન્શન અહીંયાથી કંપની કરી રહી છે જે ઓવરઓલ કંપનીના બિઝનેસ માટે પોઝિટિવ છે અને એઆઈનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને એ કારણે ઓવરઓલ કંપનીને બેનિફિટ થશે. એ જ કારણે એફએલ ઇન્ડિયા ઉપર તેઓ ખરીદીની સલાહ સાથે 1,730ના ટાર્ગેટ આપી રહ્યા છે. ગુજરાત ગેસ ઉપર રિપોર્ટ આવ્યો છે તેમાં મોતીલાલ ઓસવાલ તરફથી બાય રેટિંગ ખરીદી કરવાની સલાહ ટાર્ગેટ રૂપિયા 400 આપવા જણાવી રહ્યા છે. એમનું કહેવું છે કે જે વેલ્યુએશન ઘટવાનું હવે અટકશે એટલે ક્યાંક ને ક્યાંક તેઓ બોટમ જોઈ રહ્યા છે. ક્રૂડની નબળાઈથી કંપનીને 17 લાભ થશે અને આપણે જોયું જસ્ટ રિસેન્ટલી ગઈકાલે પણ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છે એ 4%નો કડાકો હતો એટલે એ બધા કારણોથી આ અહીંયાથી પોઝિટિવિટી જોઈ રહ્યા છે. 6 મહિનામાં સ્ટોક 34% ઘટી ગયો છે એટલે અહીંયા એક તેઓ અહીંથી ઘટાડાને ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે ખરીદીની સલાહ ટાર્ગેટ રૂપિયા 400નો આપવા જાણ કરી રહ્યા છે. બીજું આપણે લાસ્ટ સ્ટોક કાઉન્ટર ઉપર આવશે એ છે વિશાલ મેગા માર્ટ અંડર પરફોર્મ રેટિંગ એટલે કે અહીં નેગેટિવ છે. બર્નસ્ટેઇન તેઓ ટાર્ગેટ રૂપિયા 90નો કરી દીધો છે અને એમનું કહેવું છે કે સમગ્ર ભારતમાં લો કોસ્ટ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બનાવ્યું છે જે ક્યાંક ને ક્યાંક એમના માર્જિનને અસર પહોંચી શકે છે અને એમનું કહેવું એ પણ છે કે જે આવનાર સમયમાં અહીંથી સ્પર્ધા વધશે કે જેમાં અહીંથી એમને ટકવું પણ થોડું ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડશે અને માર્જિન અહીંયાથી ઘટાડવાનું એ ખાસ કરીને તેઓ જોખમ હાઇલાઇટ કરી રહ્યા છે એટલે ઓવરઓલ અંડર પરફોર્મ રેટિંગ અને ટાર્ગેટ રૂપિયા 90 આપી રહ્યા છે. એટલે આપણે જોયું કે ઘણા બધા બ્રોકરેજ હાઉસ છે કે જેના તરફથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવી છે પરંતુ જે સેક્ટર સ્પેસિફિક આપણે વાત કરી કે આઈટી કે જેમાં 5 થી 6 સ્ટોક છે કે જેમાં આપણે જેફરીઝ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે એટલે દરેક સ્ટોક અને આઈટી સેક્ટર કે જેની ઉપર આજે આપણને એક્શન જોવા મળશે. યસ બિલકુલ તો આ બધા જ કાઉન્ટર્સ પોસિબલ છે એક્શનમાં જોવા મળી શકે. યોમિક કાગળ આપના સાથે પછી શોમાં જોડાઈએ બટ અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગ બિટ સેટલ થઈ ગયા છે. માત્ર 5%થી થોડી વધુની નબળાઈ સાથે નિફ્ટી સેટલ થયો. વિચાર કરો ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન 200 પોઈન્ટના ઘટાડાનું હતું તેની સામે એકદમ થોડો ઘટાડો છે. તો આ બધા જ સંકેતો પર નજર કરવી છે પણ એક વિરામ લેવો છે. વિરામ લઈને વિરામ બાદ આપણે આ સંકેતો આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. પ્રી ઓપનિંગ બિટ સેટલ બહુ બ્રિલિયન્ટ થયા છે. ઇનફેક્ટ પોઝિટિવ સરપ્રાઇઝ મળી રહી છે. ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન તો 0.5% ઘટાડાનું હતું પણ આપણે 0.33%નો ઘટાડો જોઈ રહ્યા છીએ. નિફ્ટીમાં 22,460 ઓપનિંગ થઈ રહી છે 353ના ક્લોઝ સામે. જ્યાં સુધી તમે 22,300 પ્રોટેક્ટ કરી રહ્યા છો જે મેં તમને સવારે વાત કરી હતી ત્યાં સુધી કોઈ ટેન્શન નથી. એટલે એક વખત 22,300ને સેટલ થવા દો, માર્કેટ ત્યાંથી ઉપર ટકે છે તો એક વખત બાય ઓન ડિપ્સનો ચાન્સ ડેફિનેટલી છે કારણ કે ગ્લોબલ માર્કેટ્સ પણ સુધર્યા છે. આપણા માર્કેટ્સ પણ ગિફ્ટ નિફ્ટીના જે ઇન્ડિકેશન છે તે તળિયેથી સુધર્યા છે. આજની દિવસની ઓપનિંગ જે 6:30 થાય ત્યાંથી લઈને અત્યાર સુધીમાં તળિયેથી સારા સુધર્યા છે. તો ભારતીય માર્કેટ્સ પણ એક સંકેત બતાવી રહ્યા છે કે થોડો સુધારો આપે. લેટ્સ સી, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. શું થાય છે? 460ની ઓપનિંગ નિફ્ટીમાં 22,460ની. બેંક નિફ્ટી તમે જુઓ સાવ ફ્લેટ ટુ નેગેટિવ છે એટલે યા તો અહીંયા 10 વાગ્યા સુધીની રાહ જોવાઈ રહી છે અને પછી મોટી મૂવ આવશે યા તો આ પણ પોઝિટિવ સેન્ટિમેન્ટ સાથે હવે ટૂંકમાં 25 બેઝિસ પોઈન્ટનો રેટ કટ આવે જ છે તેવું બધા અનુમાન લઈ અને માર્કેટ્સ ચાલી રહ્યા છે. આઈ ગેસ કદાચ આ જ પરિસ્થિતિ છે. પ્લસ ચીન માટે આજે 9:30 વાગ્યાથી સવારે જે છે તે ટેરિફ લાગુ પડી જવાના છે તો તેના કારણે થઈને પણ એક નેગેટિવ સેન્ટિમેન્ટ તો તેનો ફાયદો પણ ભારતને મળશે તો એ હોપ સાથે પણ મે બી પોસિબલ છે. પણ હજુ તમે જુઓ
એ જે હોપ છે કે એફઆઈઆઈઝને ભારતમાં આવવું પડશે તેનો કોઈ પોઝિટિવ આંકડો જોવા નથી મળ્યો આપણને. એટલે હવે એ જોવાનું છે આપણે કે શું એફઆઈઆઈઝ ભારતમાં આવવાની અને ખરીદી કરવાની શરૂઆત કરી દે છે કે નહીં. ત્યાં સુધી તો હજુ આપણને કોઈ કન્ફર્મેશન અફર્મેશન્સ બેઝિકલી મળ્યા નથી. બટ હા, અત્યારે માર્કેટ્સ જે છે તે થોડા પોઝિટિવ સેટલ થયા છે. પણ આવો આગળ વધીએ અને ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ રહ્યા છે કે સર સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. માર્કેટ્સ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનથી વિપરીત સેટલ થયા છે. ગઈકાલે પણ એવું થયું હતું, પછી આપણે ઘટી અને એડજસ્ટમેન્ટ કરી દીધેલું. શું આજે પણ તમને એવું લાગે છે કે 22,300 જેને ગઈકાલે ટેસ્ટ કર્યું હતું, અને તમને યાદ હોય તો માર્ચ મહિનામાં 9 દિવસનું જે કન્સોલિડેશન હતું એ પણ 22,300 પર હતું, તો આજે પણ એ જ 22,300 બહુ મહત્વની જગ્યા, કારણ કે ટ્રમ્પ સાહેબના ટેરિફ આવી ગયા છે ચીન પર, તે ઇમ્પેક્ટ છે. બીજી ઇમ્પેક્ટ આરબીઆઈની છે અને ત્રીજી ઇમ્પેક્ટ જે છે તે એક્સપાયરીની. એટલે આજે ઘણું બધું છે એકસાથે એક્શન. સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યસ તમને અને આપણા દર્શક મિત્રોને. એન્ડ આજની આજથી ચાઇના પર ડબલ ટેક્સ લાગશે, 100% ઉપરનો ટેક્સ છે. ઇન્ડિયામાં પણ આજથી ટેક્સ લાગવાનું ચાલુ થઈ જશે. જો આપણી ગવર્મેન્ટ અત્યારે એફિશિયન્ટલી ઇફેક્ટિવલી કામ કરી રહી છે આ ટેરિફ કેવી રીતે ઘટાડે ટ્રમ્પ ગવર્મેન્ટ, અને કેટલો બેનિફિટ આપણને મળે આવનારા દિવસોમાં. એટલે ક્યાંક ને ક્યાંક એક નિષ્કર્ષ પર તો જરૂરથી આપણે પહોંચીશું, અને એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને માર્કેટમાં પણ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. અને એક નોર્મલી અત્યારે આ લેવલ પર માર્કેટમાં જોવા જઈએ, તમે સમાચાર સાંભળો કે તમે જુઓ જે પણ ન્યૂઝ છે, બધા ક્યાંક ને ક્યાંક ટ્રમ્પ સાહેબની જે નીતિ છે એના વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક બોલી રહ્યા છે. ટ્રમ્પ સાહેબ કહે છે કે આ મારો અધિકાર છે, અમેરિકાનો અધિકાર છે કે જે લોકો અમને લૂંટતા હતા હવે એમના પર અમે ટેરિફ નાખીએ. તો પોતાના દેશ માટે સપોઝ કાંઈ વિચારવું એ ખરાબ નથી. હા, રણનીતિ થોડીક વીક થઈ શકે છે, બટ વિચારવું કંઈ ખરાબ નથી. અને જે પ્રમાણે ટેરિફની અત્યારે આ વોર ચાલી રહી છે એમાં મને એવું લાગે છે કે હવે આપણે જે 150-200 પોઈન્ટના સપોર્ટ અને રેઝિસ્ટન્સની વાત કરીએ છીએ એ હવે વાત કરવાની આપણે છોડી દેવી પડશે, કેમ કે જે પ્રમાણે અત્યારની મોમેન્ટમ છે એટલીસ્ટ 500-600 પોઈન્ટ ડાઉનસાઇડનો સપોર્ટ અને 500-600 પોઈન્ટ ઉપરના રેઝિસ્ટન્સની વાત કરવી જોઈએ. નો ડાઉટ કાલના દિવસમાં નીચેના મથાળે 22,270ના લો બનાવ્યા હતા, બટ હવે અત્યારે આ લેવલ પર જે મેઇન સપોર્ટ આવી રહ્યો છે 21,800 નો આવી રહ્યો છે. જોવા જઈએ તો 7 એપ્રિલના નો ડાઉટ 21,743ના લો બન્યા હતા, બટ આપણને ક્લોઝિંગ 22,161 પાસે જોવા મળ્યું છે. એક સારી વસ્તુ છે. એટલે 21,800 નો અત્યારે આ લેવલ પર ઘણો સારો સપોર્ટ છે. એ જ્યાં સુધી બ્રેક નથી થતો ક્લોઝિંગ બેસિસ પર ત્યાં સુધી ગભરાવાની જરૂર નથી. અને ઉપરના મથાળેની વાત કરીએ તો જે ગેપડાઉન ઓપનિંગ આપણને બતાવ્યું હતું એ ગેપડાઉન ઓપનિંગની જે અપર રેન્જ છે 22,857 એટલે 22,900, આ એક રેઝિસ્ટન્સ તમારી માટે ટાઈમ બિંગ માટે છે. એટલે 1000 પોઈન્ટનું અત્યારે આ લેવલ પર એક રેન્જ બની રહી છે નિફ્ટીમાં, અને આવનારા દિવસોમાં આ જ રેન્જની વચ્ચે નિફ્ટી પોતાની મોમેન્ટમ બતાવે એવું લાગી રહ્યું છે જ્યાં સુધી આઈધર સાઈડનું બ્રેકઆઉટ નથી આવતું એના બેઝ પર. અને હું કહીશ કે જે પણ ઘટાડો આપણે માર્કેટમાં જોવા મળે કેપિટલાઇઝ કરવું છે લોંગ ટર્મ પોઝિશન બનાવવા માટે. લાઇઝ તો કરવું જોઈએ ડેફિનેટલી લોંગ ટર્મ પોઝિશન્સ બનાવવા માટે. માર્કેટ સર ઓપન થઈ ચૂક્યા છે અત્યારે ફિલહાલ 0.5% આસપાસનો ઘટાડો હવે આવ્યો છે, એટલે શરૂઆત તો ડેફિનેટલી એક ઇમ્પેક્ટ જે આવવાની હતી તે પ્રમાણે જોવા મળી રહી છે. બીજું વિક્સ વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં ફરી એકવાર થોડા એસ્કેલેશન્સ આવવાની શરૂઆત થઈ છે, એટલે એ પણ એક ઇમ્પેક્ટ છે કે જેને ધ્યાન પર રાખવાની છે. ઓવરઓલ સર ભારતીય માર્કેટ્સ જે છે તે થોડા સંકેત આપી રહ્યા છે. હવે જુઓ તમે 22,461ના હાઈ હતા, 22,357ના લો બનાવી દીધા. બેંક નિફ્ટીને જે કરો રેઝિલિયન્સ પૂરું આપી રહી છે, કેમ કે 10 વાગે આજે શું થાય છે તે જોવાનું રહેશે. મિડ કેપ સ્મોલ કેપ તમે જોઈ લો તો ત્યાં તમને 0.5% આસપાસનો 5%નો ઘટાડો, તમને સ્મોલ કેપમાં મિડ કેપમાં 0.5% આસપાસનો ઘટાડો. સો એકંદરે માર્કેટ સારા નોટ આપવાની કોશિશ જરૂર કરી રહ્યા છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આગળ શું સંકેતો જોવા મળે છે તેને આપણે ધ્યાન પર રાખીએ. બટ અત્યારે તો ફિલહાલ કોશિશ માર્કેટની ઉપર જવા માટેની ફરી એકવાર પૂરી જતી જોવા મળી રહી છે, પણ 10 વાગ્યાનો સમય આજે મહત્વનો છે. સર પહેલાં તો સ્ટોક સ્પેસિફિક સ્ટ્રેટેજી જાણી લઈએ તમારી. બહુ મહત્વની જગ્યા પર માર્કેટ્સ ખુલ્યા છે આજે. શું રણનીતિ અત્યારે નોટા એટલે કે આજે થોડું સ્કીપ કરવાનો સંકેત આપો છો કે પછી તમને કોઈ જગ્યા દેખાય છે? ડેફિનેટલી યસ, ઘણા ટાઈમથી આપણે સાથે છીએ. જ્યારે ઇન્ટરવ્યુ આપીએ છીએ મોસ્ટલી આઈ થિંક છેલ્લા 7-8 વર્ષથી આપણે સાથે કામ કરીએ છીએ. આઈ થિંક મને એવું લાગે છે કે તમે મારું માઇન્ડ રીડ કરતા આવડી ગયું છે. મોસ્ટલી આજના દિવસમાં તો હું સ્કીપ કરીશ. આજનો દિવસ જોવા માટેનો, માર્કેટને ઓબ્ઝર્વ કરવા માટેનો, માર્કેટમાંથી કંઈ શીખવા માટેનો. આરબીઆઈની મોનિટરી પોલિસી છે એટલે ક્યાંક અફરાતફરી આપણને જોવા મળશે.
આજની રાતથી આપણને ટેરિફ લાગતા ચાલુ થતા જોવા મળશે. એટલે કાલના દિવસમાં પણ, કાલે તો છુટ્ટી છે પણ પરમ દિવસે પણ આપણને એક મેજર ઇવેન્ટ, મેજર વોલેટિલિટી માર્કેટમાં જોવા મળશે. એટલે બેટર છે કે આ જે ટાઈમ પીરિયડ મળ્યો છે, પ્રીશિયસ ટાઈમ છે માર્કેટને ઓબ્ઝર્વ કરવાનો, માર્કેટમાંથી કાંઈક શીખવાનો. બેટર છે કે ઇન્વેસ્ટ નહીં કરો પણ તમારો ટાઈમ ઇન્વેસ્ટ કરો અને કાંઈક શીખીને પછી ફરીથી નવી રણનીતિ બનાવીને આગળ કામ સ્ટાર્ટ કરો. એ મારો વ્યૂ અત્યારે રહેશે. ડેફિનેટલી. તો લર્નિંગ મોડમાં અત્યારે આપણે રહેવું જરૂરી છે. બટ સર, માર્કેટ્સ માટે એફએમસીજી સેક્ટર એક જરા પોઝિટિવ છે, ઓટો જરા પોઝિટિવ છે, કન્ઝમ્પશન અત્યારે બેઝિકલી પોઝિટિવ છે. સામે આઈટીમાં મોટી વેચવાલી છે, ફાર્મા, હેલ્થકેર, મેટલ, આ બધા જ સેક્ટરમાં આજના દિવસે દબાણ જોવા મળી રહ્યું છે. આઈટીના દબાણને થોડું સમજીએ સર. એક મલ્ટિપલ ખાસ આઈટી સ્ટોક્સ પર બ્રોકરેજ રિપોર્ટ પહેલાં તો આવ્યો છે અને ઘણા બધા આઈટી સ્ટોક્સમાં બાય રિપોર્ટ્સ જે છે તે અત્યાર સુધીમાં યફરીસ તરફથી આઈ ગેસ સામે આવતા જોવા મળી રહ્યા છે, બર્ન્સ્ટીન તરફથી સામે આવતા જોવા મળી રહ્યા છે. આઈટી સ્ટોક્સની પીટાઈ બહુ થઈ રહી છે પણ અક્યુમ્યુલેશનની ધીરે ધીરે વાત ઘણી બધી સાંભળવા મળી રહી છે. પહેલાં તો નિફ્ટી આઈટી આજની ઓપનિંગને તમે કઈ રીતે જુઓ છો અને ત્યારબાદ આઈટી સ્ટોક્સ તમને જો કોઈ અત્યારે પસંદ આવી રહ્યા હોય તો? વેલ, નિફ્ટી આઈટીની જે ઓપનિંગ અત્યારે આપણને જોવા મળી રહી છે ટોટલી વીક છે, એમાં કોઈ બેમત નથી અને મને એવું લાગે છે કે ઓલરેડી નિફ્ટી આઈટીએ લો બનાવી દીધા છે. જે 7 માર્ચે જે 7 એપ્રિલે જે લો બનાવ્યા હતા 30,918, એની પહેલા પણ જોવા જઈએ તો 4 જૂન 2024 31,320 ની અરાઉન્ડના લો બનાવ્યા હતા. એટલે મોટા મોટી સપોર્ટ લઈ લીધો છે એવું કહીએ તો ચાલે. હવે અત્યારે આ લેવલ પર સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ જે જોવા મળી રહી છે એ 7 માર્ચથી લઈને કાલના દિવસનો જે હાઈ છે, 7 માર્ચનો જે લો, 7 એપ્રિલનો જે લો છે અને કાલના દિવસનો હાઈ છે, એની વચ્ચેની અત્યારે હાલ પૂરતી મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે. તો વી કાન્ટ સે કે આઈટી અહીંથી હાલ ફર્ધર વીક થશે. હું એટલું જરૂરથી કહીશ કે જે લેવલ પર અત્યારે આઈટી ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કર્યું છે, વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિશન એક્યુમ્યુલેટ કરીને ચાલવાનો બની રહ્યો છે. એક ટાઈમ પર ઇન્ફોસિસ જેવો સ્ટોક જે 2000 લેવલ પર ટ્રેડ કરતો હતો અત્યારે 1400 લેવલ પર ટ્રેડ કરે છે, કે 600 પોઈન્ટનો ઘટાડો. એટલે કે તમે ત્યાં સમજી શકો છો કે 30 થી 35% તમને ત્યાં ડિસ્કાઉન્ટ મળે છે. તો આ જે ઓપોર્ચ્યુનિટી મળી છે એને કેપિટલાઇઝ કરવું જોઈએ અને એવરેજ કરીને ચાલવાની સલાહ છે. જો પોર્ટફોલિયો બનાવવો હોય તો પરફેક્ટ આઈટીમાં એન્ટ્રી મારવા માટે તમારી પાસે અત્યારે મોકો છે. તો ઇન્ફોસિસ છે, TCS છે, HCL ટેક છે, આ બધા સ્ટોકને આ પ્રેશર લેવલથી એડ કરીને ચાલવાની ભલામણ રહેશે. સો ક્લિયરલી આ બધા જ સ્ટોક્સ છે આઈટીના કે જેને ધ્યાન પર તમારે રાખવાના રહેશે. આવો એક વિરામનો સમય અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ યથાર્થ રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર તમે નજર કરો. સો ફાર અત્યારે ફિલહાલ ઘટાડા સાથે ઓપનિંગ થયા બાદ એક રિકવરી બતાવવાની કોશિશ અને ડેઝ રેન્જ જે છે 22,357 થી 22,461, એટલે કે 10 વાગ્યા માટે આ 100 પોઈન્ટની રેન્જ કદાચ પહેલાં આપણે માર્કેટ્સે બનાવી લીધી છે તેવું માનવું જોઈએ અત્યારે ફિલહાલ. નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ પર ક્વિકલી નજર કરો તો પાવર ગ્રીડ બહુ સરસ પરફોર્મ કરી રહ્યો છે. યાદ હોય તો ગઈકાલે પણ પાવર ગ્રીડ એકમાત્ર શેર હતો કે જે લીલા નિશાનમાં રહેવાની કોશિશ કરી રહ્યો હતો. નેસ્લે બહુ સરસ છે. ગઈકાલે આપણે એક એક્સપર્ટે નેસ્લે માટે ખરીદવાની સલાહ પણ આપી હતી. બજાજ ઓટો તમને અહીંયાથી સારું એક્શન બતાવી રહ્યો છે. HUL બતાવી રહ્યો છે. વેચવાલીમાં આઈટી છે અગેન વિપ્રો તમે 3.5-4% આસપાસની વેચવાલી જોશો. ડોક્ટર રેડ્ડીઝ લેબ 2.5% વેચવાલી છે. ટાટા સ્ટીલ 3.5% વેચવાલી છે. ONGC, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા આઈટી સ્ટોક્સ બધા ડાઉન છે અને મેટલમાંથી ટાટા સ્ટીલ નીચે છે, ONGC એનર્જી પેકમાંથી નીચે છે અને જીઓ ફાઇનાન્સ જે ગઈકાલનો ટોપ ગેઇનર હતો આજે અગેન થોડી વેચવાલી અહીંયા આવી ચૂકી છે. તો આ ઓવરઓલ મિક્સ બેગ સંકેત તમને બતાવે છે. ડેફિનેટલી સ્ટોક સ્પેસિફિક જો આપણે ચર્ચા કરવી હોય તો સૌથી પહેલું કાઉન્ટર મને આજે ધ્યાન પર આવી રહ્યું છે તે છે ફિનિક્સ મિલ્સ. બિકોઝ બિઝનેસ અપડેટ સામે આવ્યા છે. રિટેલ કન્ઝમ્પશન એમનું બહુ જ સરસ રીતે વધ્યું છે અને તેના કારણે થઈને આ સ્ટોક જે છે તેમાં મોટું એક્શન તમને જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ તમે જોશો તો સ્ટોક જે છે તે 1.5% નીચે છે પણ હા ડેઝ લોથી સરસ રીતે ઉપર આવવાની કોશિશ કરી છે. 1531 થી 1581 રેન્જ બની છે. કે સર આપણે નજર કરી લઈએ. ફિનિક્સ મિલ્સ ડેફિનેટલી તળિયેથી સરસ રીતે રિકવર થવાની કોશિશ કરી છે સ્ટોકે. વેલ, 1550 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને 1480 પાસે મલ્ટિપલ સપોર્ટ અત્યારે કાઉન્ટરમાં આપણને આવતું જોવા મળી રહ્યો છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો અત્યારે બનશે. ખરીદારી કરીને ચાલો 1480 ક્લોઝિંગ બેસિસના એસએલની સાથે ટાર્ગેટની વાત કરીએ તો 1635 અને 1635 જો બ્રેક કરે તો 1700 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણને ફિનિક્સ મિલમાં આવતા જોવા મળી શકે છે. એટલે વ્યૂ પોઝિટિવ સાઈડનો, ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે આ કાઉન્ટરમાં.
ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. ડેફિનેટલી અહીંયાથી ખાસ નજર રાખીશું. એફએમસીજી સેક્ટર, ઓટો સેક્ટર, આ બધામાં સરસ રિકવરી જોવા મળી રહી છે. મારા સહયોગી યોમિક પણ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. યોમિક, મિડ કેપ, સ્મોલ કેપ ડેફિનેટલી કોશિશ કરી રહ્યા છે રિકવર થવાની, બટ સોફાર 0.5% નબળાઈ છે. નિફ્ટી તમે જુઓ, ડેફિનેટલી રિકવર થવાની કોશિશ કરી રહ્યા છે, પણ 0.5% નબળાઈ છે. બેંક નિફ્ટી ઓબ્વિયસલી નર્વસનેસ બતાવશે, પણ આ એફએમસીજી અને ઓટો બે સેક્ટર છે કે જે ડેફિનેટલી આજે કોઈક ને કોઈક એક્શન બતાવવાની કોશિશ અત્યારે શરૂઆતી પહેલી 5-10 મિનિટની અંદર કરી રહ્યા છે. જી યસ, બિલકુલ. વાત કરીએ હવે એફએમસીજી, તો આજે સારી એવી તેજી આપણને ઓપનિંગમાં તો જોવા મળી છે. હવે કમ્પોનેન્ટ્સ વાત કરીએ તો આપણને નિફ્ટી એફએમસીજીમાં 15માંથી 15 આજે પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે, જે ક્યાંક પોઝિટિવ સંકેતો છે ઇન્ડેક્સ માટે. પણ નેસ્લે ઇન્ડિયા જોઈએ તો સૌથી વધારે ટોપ ગેનરમાં છે. નિફ્ટી એફએમસીજીમાં 0.5%ની મજબૂતી ત્યાં જોવા મળી છે. ઇમામી લિમિટેડ જ્યાં 0.5%ની મજબૂતી છે. હિન્દુસ્તાન યુનિલિવર ત્યાં પણ 0.5%ની મજબૂતી. વરુણ બેવરેજીસ, યુનાઇટેડ સ્પિરિટ્સ કે જ્યાં આપણને 0.5%થી વધારે મજબૂતી જોવા મળી રહી છે. એટલે કે પોઝિટિવ ટ્રેન્ડ આપણને નિફ્ટી એફએમસીજીમાં તો જોવા મળી રહ્યો છે. સાથે જો આપણે વાત કરીએ નિફ્ટી ઓટોમાં, તો નિફ્ટી ઓટોમાં પણ સારી એવી ખરીદારી જોવા મળી છે કે ઓલમોસ્ટ ત્યાં આપણને 75% રેશિયો છે કે જે પોઝિટિવ કારોબાર જોવા મળી રહ્યો છે. વાત કરીએ ટીવીએસ મોટર્સ, ત્યાં 0.5%ની મજબૂતી છે. બજાજ ઓટોમાં ખરીદારી જોવા મળી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મધરસન, અને સ્વાભાવિક છે કે જે નિફ્ટી ઓટો સાથે એક નિફ્ટી રિયલ્ટી અને ઓવરઓલ બેન્કિંગ ફાઇનાન્સ, આ 3 સેક્ટર છે કે જ્યાં જે વધારે એક્શનમાં રહેશે, કારણ કે આરબીઆઈ મોનેટરી પોલિસી છે. એટલે એમાં કોઈ બી જે ચેન્જીસમાં જે બી ઉથલપાથલ આવવાની છે, તો આ 3 સેક્ટર છે કે જેમાં આપણને મોટી એક્શન જોવા મળતી હોય છે. એટલે સ્વાભાવિક છે કે આ 3 સેક્ટર છે કે જેની ઉપર યસ આપણું ફોકસ હોવું જોઈએ. ઓકે, હવે કે સર પાસે આપણે મિડ કેપ, સ્મોલ કેપનું જરા ટ્રેજેક્ટરી સમજવી જોઈએ, બિકોઝ 0.5%ની નર્વસનેસ. સર, અહીંયા ઇન્ડેક્સ પર વ્યૂ મિડ કેપ 100, સ્મોલ કેપ 100 બંને અત્યારે થોડા વધારે નર્વસ થઈ રહ્યા છે. મે બી શરૂઆતી અગેન 10 વાગ્યાનો સમય બહુ મહત્વનો છે, જેમ ગવર્નર સાહેબ આવીને બોલશે તે, પણ એ પહેલાં અત્યારે ફિલહાલ થોડી નર્વસનેસ જરૂર છે. વેલ, ડેફિનેટલી નર્વસનેસ અત્યારે આ લેવલ પર આપણને બધી જોવા મળી શકે છે. ઓવરઓલ જ્યાં સેન્ટિમેન્ટ જો નેગેટિવ થતું હોય, બટ ઓબ્વિયસલી આપણને એની ઇમ્પેક્ટ પણ આપણને જોવા મળતી હોય છે. નિફ્ટી પીએસયુ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરી રહી છે, ખાસ કરીને જે પીએસયુ બેંક છે, 6000 જોવા જઈએ તો 6211 ની અરાઉન્ડ ઇન્ડેક્સ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. એમાં પણ જેટલી પણ બેંકોની વાત કરીએ તો મોટાભાગની બેંકો, યુકો બેંક, બેંક ઇન્ડિયા, આયોગ, બધા જ અત્યારે 1%ના ઘટાડા સાથે ટ્રેડ કરે છે. ઇવન એસબીઆઈ પણ જોવા જઈએ તો 766ના લેવલ પર ટ્રેડ કરે છે. એટલે ડેફિનેટલી જે સેન્ટિમેન્ટ અત્યારે આ લેવલ પર ક્રિએટ થતું જોવા મળ્યું છે, ટાઈમિંગ માટે નેગેટિવ જરૂરથી હોઈ શકે છે. બટ આવનારા દિવસોમાં જો આ વોલેટિલિટી સેટલ ડાઉન થાય છે, તો મને એવું લાગે છે કે આ સ્ટોક પોર્ટફોલિયોમાં એડ કરીને ચાલવાની ભલામણ રહેશે. અને ખાસ કરીને નો ડાઉટ આજે આરબીઆઈની મોનિટરી પોલિસી છે, તો પીએસયુ બેંક છે, પ્રાઇવેટ બેંક છે, એનબીએફસી છે, ઓટો છે, આ બધા જ સ્ટોક ક્યાંક ને ક્યાંક રેટ સેન્સિટિવ સ્ટોક છે. હા, યસ, રિયાલિટી બી છે. આ બધા રેટ સેન્સિટિવ છે, તો ડેફિનેટલી એની ઇમ્પેક્ટ આપણને માર્કેટમાં જોવા મળશે, આ બધા સ્ટોકમાં જોવા મળશે, સેક્ટરમાં જોવા મળશે. તો હું કહીશ કે ટાઈમિંગ માટે વેઇટ કરો. જો ઘટાડો આપે છે, મોસ્ટલી લાઇકલી ચાન્સીસ છે 25 થી 50 બીપીએસ નો ઘટાડો આપે અને માર્કેટ ત્યાંથી આપણને શૂટ આઉટ થતું જોવા મળે. બટ હું કહીશ કે થોડો ટાઈમ આપું માર્કેટની જે વોલેટિલિટી છે ડાયજેસ્ટ કરવા માટે, એના પછી આ જેટલા બી સ્ટોક આપણે કીધા છે, કેમ કે એક સારું કરેક્શન આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું છે, તો તમને એક સારું મોકો આપશે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મની પોઝિશન બનાવવા માટે. તમે ફ્રાઈડે ના બધા સ્ટોકમાં એક પોઝિશન બનાવીને ચાલી શકો છો, કેમ કે 7 એપ્રિલના જે બોટમ મળી હતી, હવે હાલ પૂરતું ચાન્સીસ ઓછા છે કે એ જે બોટમ બનાવી છે એ ફરીથી બ્રેક કરે. બિલકુલ, તો ઓવરઓલ આપણે વાત થઈ, પરંતુ એક સેક્ટર છે કે જેને આપણે ખાસ કરીને હાઇલાઇટ કરવું જોઈએ, એ છે ફિન નિફ્ટી. કારણ કે આ પણ છે કે જે મોનેટરી પોલિસી બાદ એક વધારે આપણને ઇમ્પેક્ટ થતું જોવા મળશે. અત્યારે 5%ની કમજોરી છે, પરંતુ કુણાલ સર, તમારી પાસે હું આવીશ અને કે આપણે નિફ્ટી ફાઇનાન્સનું આપણને ઓવરઓલ વ્યૂ શું છે એ પણ જાણવું મહત્વનું છે. કયા લેવલ છે કે જે ધ્યાન પર રાખીશું, અને નિફ્ટી ફાઇનાન્સનો જ એક કમ્પોનન્ટ છે જીઓ ફાઇનાન્સ, એને આપણે ખાસ કરીને હાઇલાઇટ કરવો જોઈએ. ગઈકાલે જોઈએ તો ટોપ ઓફ ધ ગેઇનર આપણને જોવા મળ્યો હતો નિફ્ટીમાં પણ. ઇવન કે જે સમાચાર હતા એમને કે લોન અગેન્સ્ટ સિક્યુરિટી જેવું ડિજિટલ પ્લેટફોર્મ જેવું છે, એની નવી સર્વિસ તેઓ લાવી રહ્યા છે, એના કારણે સ્ટોક સારો સેલિબ્રેશનમાં હતો. પરંતુ આજે ટોપ લૂઝર્સમાં આપણને જોવા મળ્યું છે અને 2.5%ની કમજોરી જોવા મળી છે. તો સર, એક વખત આપણે ફિન નિફ્ટીનો આપણે વ્યૂ લઈ લઈએ અને સાથે સાથે જીઓ ફાઇનાન્સ. સર, વેલ, સૌથી પહેલા નિફ્ટી ફાઇનાન્સનો વ્યૂ લઈ લઈએ. બટ ઓબ્વિયસલી આજના દિવસમાં આપણને અફડાતફડી તો જોવા મળશે, જે પ્રમાણે નિફ્ટી આરબીઆઈની મોનિટરી પોલિસી છે એના હિસાબે. બટ નિફ્ટી ફિન્સર્વની એક વસ્તુ ઘણી સારી છે કે
7 એપ્રિલે જો લો બનાવ્યો તો એક્ઝેક્ટલી 100 MA પાસે બનાવ્યો તો ત્યાંથી આપણે ઉછાળો પણ જોવા મળ્યો છે. આજના દિવસમાં નો ડાઉટ 0.35% માઇનસ ઘટાડા સાથે ટ્રેડ કરે છે, બટ હું કહીશ કે આ લેવલ પર જો સ્ટેબલ થાય છે તો ઘણા સ્ટોક એવા છે ફિન્સર્વ સેક્ટરમાં કે જેમાં આપણને ઉછાળો જોવા મળી શકે. અને વાત કરીએ જીઓ ફાઇનાન્સની તો નો ડાઉટ અત્યારે વિથિન ધ રેન્જ આ કાઉન્ટર આજના દિવસમાં ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યું છે. આજના દિવસમાં 2% નીચે છે, બટ એક સારો સપોર્ટ કાઉન્ટર બતાવેલો છે 260 ના લેવલ પર. અને તમને યાદ હશે ભૌમિક તો પહેલા પણ આ કાઉન્ટરે 200 ની અરાઉન્ડનો સપોર્ટ લઈને આપણને વનવેની રેલી પર બતાવી હતી. એટલે મલ્ટિપલ સપોર્ટ અત્યારે 200 ના લેવલની અરાઉન્ડ આપણને આવતો જોવા મળી રહ્યો છે. હું કહીશ કે એક સારો એવો ટાઈમ છે આ કાઉન્ટરમાં પોઝિશન બનાવવા માટેનો મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મનો. આપણે સેફર સાઈડ 200 ના એસએલ મીટિંગ કરીને ચાલીશું. એસએલ થોડો મોટો છે, બટ મને એવું લાગે છે કે જે દિવસે કાઉન્ટર જો રિધમમાં આવ્યો, રેલીમાં આવ્યો, તો આવનારા જતા દિવસે આપણને 255 અને 255 જો બ્રેક કરે છે તો તમને નોન સ્ટોપ 300 સુધીના પણ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે પરફેક્ટ કેન્ડિડેટ છે પોર્ટફોલિયોમાં એડ કરવા માટેનું એક સારા એવા કેપિટલ ગેઇન માટે. ક્લિયરલી કેપિટલ ગેઇન શબ્દથી ડર લાગે છે સર આમ તો, બટ હા ધ્યાન રાખીશું. દબાણ વધી રહ્યું છે મેટલ સ્ટોક્સ, ફાર્મા સ્ટોક્સ બધામાં થોડો હવે ઘટાડો આવવાની શરૂઆત થઈ રહી છે. એટલે હવે એક પાર્ટિસિપેશન ઘટાડામાં ડેફિનેટલી વધતું જોવા મળી રહ્યું છે. મેટલમાંથી ટાટા સ્ટીલ છે આજે મેજર દબાણ બતાવી રહ્યું છે. આઈ ગેસ રિપોર્ટ્સ પણ અમુક આવ્યા છે, સમાચારો પણ છે ટાટા સ્ટીલ માટેના, કે હવે તેઓ પોતાના ઇન્ટરનેશનલ પ્રોડક્શનને કઈ રીતે મેનેજ કરે છે તે જોવું રહેશે, બિકોઝ જે ગ્લોબલ ટેરિફ વગેરે શરૂ થયા છે અને ટાટા સ્ટીલનું આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેશનલ પ્રોડક્શન પણ છે. તો આવી સ્થિતિમાં બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોકની પિટાઈ ઘણી થઈ રહી છે સર આજે ટાટા સ્ટીલ. વેલ ડેફિનેટલી ગ્લોબલ વોર જે અત્યારે ચાલી રહી છે ઇન ફોર્મ્સ ઓફ ટ્રેડ, અને એના લીધે જોવા જઈએ તો એક ટાઈમ પર 155 પાસે ચાલવાવાળો સ્ટોક અત્યારે 126 પાસે ચાલે છે. એટલે સારું એવું ધોવાણ આપણને ટાટા સ્ટીલમાં જોવા મળ્યું છે. અને વ્યૂ મારો અત્યારે સાઇડવેસનો બની રહ્યો છે. હું અત્યારે કોઈ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નહીં આપું. 126 પાસે છે, કેમ કે આટલું મોટું કરેક્શન આવ્યા પછી સ્ટોક થોડો ટાઈમ લેશે. ટાઈમ બેઝ કરેક્શનમાં જશે ને પછી તમને એક ઉપરના મોમેન્ટમનું સંકેત આપશે. જ્યાં સુધી એ સિગ્નલ આપણને નથી મળતું ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. બટ હા, જો તમે સ્ટોકને ઉપલા મથાળેથી એડ કરેલો છે અને તમારે જો એવરેજ કરવી છે અને તમારી પાસે અત્યારે જો કોર્પસ છે, હું કહીશ કે ટાઈમ બિંગ માટે સ્ટાર્ટર સ્ટીલ માટે તમે વેઇટ એન્ડ વોચ કરો. અને એ જે કોર્પસ છે કાં તો તમે તમારા સેવિંગ બેંક એકાઉન્ટમાં વાળો જેથી તમને ત્યાં ઇન્ટરેસ્ટ મળે, કાં તો તમે લિક્વિડ યુઝમાં ઇન્વેસ્ટ કરો જેથી તમને ત્યાં ઇન્ટરેસ્ટ મળવાનું ચાલુ થાય. અને પછી જ્યારે ટાઈમ મળે અને જ્યારે એક્ઝેક્ટ પ્રોપર ઓપોર્ચ્યુનિટીઝ મળે ત્યારે તમે લિક્વિડ બેઝ વેચીને પછી ફરીથી ટાટા સ્ટીલમાં આવો તો તમને બે બેનિફિટ મળશે. લિક્વિડ બેઝમાં તમને ઇન્ટરેસ્ટ બી મળશે અને જ્યારે તમને ટાટા સ્ટીલમાં સિગ્નલ મળશે એટલે કે બોટમ પર બાય કરવાનો મોકો મળશે ત્યારે તમને લોઅર એવરેજનો પણ બેનિફિટ મળશે. તો જો તમે આ રણનીતિ યુઝ કરો છો તો તમારો આ જે લોસ છે એ સર્વર થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. સો અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. એવરેજ કરવા માટે થોડીક રાહ જોવાની જરૂર છે. ઓકે, એવરેજ કરવા માટે થોડી રાહ જોવી પડે તેમ ચેન્જ રાખીશું. આવો દર્શક મિત્રો, એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ ડેઝ લોને નજીક આવી ચૂક્યા છે. બેંક નિફ્ટીએ ફ્રેશ ઇન્ટ્રાડે લો બનાવી દીધા છે અને મિડ કેપ સ્મોલ કેપમાં મેજર દબાણ આવ્યું છે. 0.5%, ઇનફેક્ટ 1.5% આસપાસની નબળાઈ સ્મોલ કેપમાં છે, 1.25%થી વધુની નબળાઈ મિડ કેપમાં છે. દિવસની શરૂઆત એકંદરે રિલેટિવલી સારી કરી હતી, પણ હવે જે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન હતું તે પ્રમાણે 200 પોઈન્ટનો ઘટાડો બતાવવાની કોશિશ નિફ્ટીએ હવે કરી છે. તો જે કોઈ પણ એક ડિફરન્સ હતો તે ડિફરન્સને સેટલ ડાઉન કરવાની કોશિશ થઈ છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ વધી ગયો છે. એટલે ખાસ કુનાલ સર, તમારા પાસે હવે હું વોલ્ટિલિટી ઇન્ડેક્સને લાવીશ. રીઝન એ છે કે આપણે ઘણા સમયથી 20ને ઉપરનો વિક્સ જોયો નહોતો અને હવે ફરી એકવાર જે આપણી 20થી 27ની રેન્જ હતી તેમાંથી ફરી એકવાર કમ્ફર્ટેબલી 10થી 13ની રેન્જમાં હતા અને હવે ફરી એકવાર 20ને ઉપર રિસેન્ટલી નીકળ્યા છીએ. સો અહીંયા વિક્સના વધવાથી રિસ્ક વધી જાય છે ઓપ્શન્સમાં, બિકોઝ પ્રીમિયમ તમારે વધારે ચૂકવવા પડે અને ગમે ત્યારે તે ઇરોઝન પણ થઈ જાય છે. સો આ જે વોલ્ટિલિટી ઇન્ડેક્સને લઈને જોખમ છે અને વિક્સની ટ્રેજેક્ટરી છે એ બંને સમજાવો સર. વાત તમે સાચી કરી. જ્યારે વિક્સ વધતું હોય છે
ત્યારે નોર્મલી અનસર્ટેનિટી આપણને માર્કેટમાં જોવા મળતી હોય છે. અને આનું એક સિમ્પલ લોજિક આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે જ્યારે માર્કેટ પડે છે તો 2-3 દિવસમાં પૂરેપૂરો ખેલ પાર પડી જતો હોય છે. અને જ્યારે માર્કેટ પડતું હોય છે ત્યારે મોસ્ટલી હેજિંગના રૂપમાં કે બાઇંગના રૂપમાં પુટ ઓપ્શન વધારે પડતી ગતિવિધિ આપણને જોવા મળતી હોય છે. અને એ વધારે પડતી ગતિવિધિના લીધે આપણને વિક્સમાં નોર્મલી ઉછાળો થતો જોવા મળતો હોય છે. અને માર્કેટ જ્યારે રિકવર કરતું હોય અથવા તો લેટ્સ સે કે માર્કેટ આપણને સેમ ડે જે 7 એપ્રિલે ઘટાડો બતાવ્યો સેમ ઉછાળો જો આપણને નિફ્ટી બતાવે છે તો તમને એટલી ગતિવિધિ જોવા નહીં મળે કોલ ઓપ્શનમાં જેટલી માર્કેટ જ્યારે ઘટાડો થતો હોય છે એનાથી ડબલ ગતિવિધિ તમને પુટ ઓપ્શનમાં જોવા મળે. અને એના બેઝ પર આ વિક્સનું કેલ્ક્યુલેશન થતું હોય છે ને વિક્સે આટલો ઉછાળો આપણને એ લેવલ પર બતાવ્યો હતો. નાઉ મને એવું લાગે છે કે જે 24 અત્યારે 21 ના લેવલ પર ટ્રેડ કરે છે મે બી કદાચ અહીંથી વધારે 24 થી 25 સુધી જઈ શકે છે. બટ મને એવું લાગે છે કે જો 24 થી 25 ના લેવલ બતાવે છે તો એક પરફેક્ટ બાઇંગ એન્ટ્રી રહેશે સ્ટોક માર્કેટમાં કેશમાં, કેમ કે ત્યાંથી કૂલ ઓફ થવાના ચાન્સીસ વધારે છે અને કૂલ ઓફ થઈને ફરીથી તમને 18 થી 16 સુધીના લેવલ બતાવે છે. અને ઇન્વર્સ રિલેશનશિપ હોય છે નોર્મલી વિક્સ અને માર્કેટની. જ્યારે વિક્સ કૂલ ઓફ થશે ત્યાંથી માર્કેટ તમને ઉપર જવાના સંકેત આપશે. એટલે ગભરાવાની કાંઈ જરૂર નથી. અને બીજી વસ્તુ આપણા દર્શક મિત્રોને હું જરૂરથી કહી દઉં કે જ્યારે વિક્સ 12 ના લેવલ પર આવે છે ત્યાંથી આપણને વિક્સમાં શૂટઅપ જોવા મળે છે મોસ્ટલી. એના બેઝ પર તમે તમારો પોર્ટફોલિયો પણ રીબેલેન્સ કરી શકો છો. રેટ સેન્સિટિવ સ્ટોકને પણ તમે રીબેલેન્સ કરી શકો છો. એટલે એક્ઝોજીનિયસ ઇન્ડિકેટર થઈ ગયું છે પર્ટિક્યુલરલી તમારા સ્ટોક માટે, તમારા સ્ટોકના રીબેલેન્સ માટે. સો 21 ના લેવલ પર છે, 24-25 પાસે આવે તો ત્યાંથી કુલ ઓફ થવાના ચાન્સીસ મને જોવા મળી રહ્યા છે. બિલકુલ, તો અહીંયાથી કુલ ઓફ થવાના ચાન્સીસ આપણને અહીંથી જોવા મળી શકે છે. વાત થઈ ઓવરઓલ ઇન્ડિયા વિક્સને લઈને, પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો એક કરેક્શન આપણને એક નોકરીમાં પણ જોવા મળ્યું છે, એટલે કે ઇન્ફો એજ કે જ્યાં 3% કડાકો આપણને જોવા મળે છે 6440 આજુબાજુ. એક ટાઈમે 6575 હાઈ બનાવ્યો, પરંતુ ઉપલા સ્તરથી દબાણ આવ્યું માર્કેટની સાથે સાથે અહીંયા પણ આપણને એક ઘટાડો જોવા મળ્યો. અને ઇવન એક પોઝિટિવ રિપોર્ટ પણ આવ્યો હતા નોકરી ઉપર, તે પણ તમને જણાવ્યું હતું દર્શકોને કે ઇન્ફો એજ ઉપર JP મોર્ગને ઓવરવેટના રેટિંગ આપે, એટલે કે પોઝિટિવ રેટિંગ સાથે 8900ના તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે નોકરીના જે ઓવરઓલ જે બિલિંગ છે અનુમાનથી સારા છે અને મોટો સુધારો જોવા મળ્યો છે. અને જે IT સ્લો ડાઉન છે એક ચિંતાનું કારણ તેમણે જતાવ્યું છે, પરંતુ એમનું કહેવું છે કે AI ને કારણે મધ્યમ સમયગાળા માટે થોડુંક નેગેટિવ રહેશે, પરંતુ ઓવરઓલ પોઝિટિવ આઉટલુક અહીંથી તેઓ જોઈ રહ્યા છે નોકરીને લઈને, અને એ જ કારણથી તેઓ 8900નો ટાર્ગેટ આપી રહ્યા. તો સર કુનાલ સર, તમે પણ જાણો કે ઇન્ફો એજ ઉપર તમારો શું વ્યૂ છે? નો ડાઉટ આજના દિવસમાં 3% નીચે છે, વોલેટિલિટી વધારે છે કાઉન્ટરમાં, એટલે 3% તો કાંઈ ના કહેવાય કાઉન્ટર માટે. બટ વ્યૂ મારો અત્યારે આ લેવલ પર લિટરલી નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. 6440 પાસે છે ને કાઉન્ટરમાં જો ઘટાડો આવે નીચે 6000ના લેવલ સુધીનો, 6000નું લેવલ એક પોઝિશન એક્યુમ્યુલેટ કરવા માટેનું લેવલ છે. એટલે જો 6000નું લેવલ આવે તો ત્યાં તમે પોઝિશન બનાવીને ચાલી શકો છો. લોઅર લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું 5750નું. ઉપરના મથાળાની વાત કરું તો 7250 સુધીના ટાર્ગેટ આપણને નોકરીમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. એટલે કે ઇન્ફો એજ બેઝિકલી અહીંયા એક્શન જે છે તે પોસિબલ જરૂર જોવા મળી રહ્યું છે. સેક્ટર્સ પર વારંવાર નજર પડી રહી છે, જેમાં FMCG બહુ જ સરસ રીતે આઉટ પરફોર્મ કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલે હવે FMCG સ્ટોક્સ પર આપણે ફોકસ કરીએ, બિકોઝ આવા માર્કેટમાં ડિફેન્સિવ થવું જરૂરી છે અને ડેફિનેટલી આ જ સ્થિતિ પર નજર રાખીએ. FMCGમાં માત્ર ITCની વાત થતી હોય છે, પણ લેટલી સર આ જે ઘટાડો છે તેમાં તમે જોયું હોય તો ગોદરેજ કન્ઝ્યુમરે બહુ સરસ પરફોર્મ કર્યું છે. અને જે દિવસે સોમવાર અને જે શુક્રવારના ટ્રેડ હતા એ દિવસે પણ લીલા નિશાનમાં રહેનારા નિફ્ટી 500ના સ્ટોક્સમાંથી 1-2 નામોમાંથી એક છે ગોદરેજ કન્ઝ્યુમર. સો આપણે એ ડેફિનેટલી ચર્ચા કરવી જોઈએ એક વખત. સર, તમારી વાતથી ટોટલી હું સહમત છું. જે ઘટાડો આપણને જોવા મળ્યો હતો એ ઘટાડામાં સ્ટોકે બિલકુલ ડાઉનસાઇડની મોમેન્ટમ નથી બતાવી અને સક્સેસફુલી 100 MA ની ઉપર અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. અહીંથી વધવાના ચાન્સીસ હજુ પણ આ સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે. અને નોર્મલી જ્યાં માર્કેટમાં ઘટાડો આવતો હોય છે ત્યારે FMCG કાઉન્ટર છે કે કન્ઝ્યુમર સ્ટેપલ કાઉન્ટર છે કે ફાર્મા કાઉન્ટર છે એઝ અ ડિફેન્સિવ કાઉન્ટર જોવા મળતા હોય છે. અને આ જે સેક્ટર છે, આ જે કાઉન્ટર છે, ડેફિનેટલી તમારા પોર્ટફોલિયોમાં એઝ અ ડાયવર્સિફિકેશન પર્પઝથી જરૂરથી હોવા જોઈએ.
નાઉ અત્યારે આ લેવલ પર જે ટેરિફ વોર ચાલી રહી છે, ટ્રેડ વોર ચાલી રહી છે, એમાં તો ફાર્મા સેક્ટર વેન્ટિલેટર પર ટાઈમિંગ માટે આવનારા દિવસમાં જ આપણને એનું ઉકેલ મળી શકે છે. ત્યાં સુધી તો આપણને એફએમસીજી ફાર્મા ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. બટ હા, ડિફેન્સિવમાં એફએમસીજીમાં અત્યારે મને મોમેન્ટમ સારી બી જોવા મળી રહી છે અને પ્રેઝન્ટ લેવલ પર તમારે ગોદરેજ સ્લીપિંગમાં પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ જરૂરથી બનશે. 1200 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ઇમિડિયેટ બેસિસ પર જે આ કાઉન્ટરમાં આપણને ટાર્ગેટ આઉટર જોવા મળી શકે છે. બહુ જ માઇનર ટાર્ગેટ છે 1230 અને જે દિવસે 1230 ટાર્ગેટ આ કાઉન્ટર બ્રેક કરે છે તમને વનવે રેલીમાં આ કાઉન્ટર 1300 થી લઈને ઉપરમાં 1370 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવે એવું લાગી રહ્યું છે. તો યસ, પોઝિશન અહીંથી જમા કરીને ચાલવાની સલાહ રહેશે અને લોઅર લેવલ પર કોઈ પણ ઘટાડો આવે છે 1170 સુધીનો તો પણ પોઝિશન જમા કરીને ચાલો. એક ઘણો સારો એવો સપોર્ટ 100 mA નો આપણને નીચેના મથાળે જોવા મળી રહ્યો છે. મતલબમાં ટ્રેન્ડ મીડિયમ ટર્મ માટેના કાઉન્ટરમાં પોઝિટિવ થતો આપણને જોવા મળી રહ્યો છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ એફએમસીજીને લઈને. પરંતુ બેંક તરફ એક વખત ફરીથી આપણે આવીએ તો એક એચડીએફસી બેંકને હાઇલાઇટ કરવું જોઈએ, કારણ કે આજે જ્યારે દિવસ બેંકનો છે તો એચડીએફસી બેંક ક્યાંક ને ક્યાંક થોડીક મજબૂતી આપી રહી છે. ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર કરી રહ્યો છે. 1770 ઉપર આપણને કારોબાર જોડે અને આમાં આપણે વાત કરીએ તો એચડીએફસી બેંકમાં 1760 આ એક લેવલ એવું છે કે જે ઘણો હર્ડલ પીરિયડ એમ કહી શકાય એમના માટે. કે અગાઉ પણ આપણે જોઈએ તો 1760 આજુબાજુ જ્યારે સ્ટોક આવે ત્યારે ઘણો સમય પસાર કરતો હોય છે. હા, એક બાદ એને ક્રોસ કર્યા બાદ સારી એવી તેજી બતાવતા હોય છે. અગાઉ પણ આપણે જોઈએ 1760 બાદ તેજી આવી બાદ 1800 અને 1850ના લેવલ જોવા મળે, પરંતુ હવે ફરીથી 1760 આજુબાજુ સ્ટોક આવી ગયો છે. તો સર, હવે કઈ રીતે વ્યૂ આપણે લઈશું સર એચડીએફસી બેંક ઉપર? વેલ, ટેકનિકલી તો સ્ટોક ઘણો સારો લાગે છે. ભૌમિક 1768 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડિંગ કરે છે અને લોઅર લેવલ પર 1740 પાસે 100 MA મૂવિંગ એવરેજનો ઘણો સારો એવો સપોર્ટ છે. પહેલા પણ રિલીજિયસલી 100 MA ને આ કાઉન્ટરે ફોલો કરી છે અને અત્યારે બી એવું લાગે છે જો એક રિસ્ક લઈને ચાલી શકાય, કેમ કે ઓવરઓલ માર્કેટ એક્સપેક્ટેશન છે કે આજના દિવસમાં આપણને આરબીઆઈ રેટ કરી આપે તો હું એક આ લેવલ પર એક રિસ્ક લઈને ચાલવાની સલાહ આપીશ, કેમ કે ટેકનિકલ સેટઅપ કોન્ફિડન્ટ વાળું છે અને મને અહીંથી થોડી કન્વીનિયન્સ જોવા મળી રહી છે. 1768 પાસે છે. 1735 1735 ના એસએલ ની સાથે આપણે અહીંયા પોઝિશન બનાવીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો જે કેપિટલ ઓપનિંગ બતાવ્યું હતું એની જે અપર રેન્જ છે 1810 એ આપણો પહેલો ટાર્ગેટ રહેશે ને એ જો બ્રેક કરે તો આપણને ઉપરમાં 1840 નો બીજો ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. તો રિસ્ક હે તો ઇસ હે ના બેઝ પર 1735 ના એસએલ ની સાથે એચડીએફસી માં હાલ પૂરતો પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ રહેશે. બિલકુલ, આ સમયે આ ડાયલોગ પરફેક્ટલી ફિટ બેસે છે. અત્યારે બીજું કંઈ યાદ આવતું નથી. સો લેટ્સ સી, એચડીએફસી બેંક માટે થોડું જોખમ છે પણ ડેફિનેટલી હા, ખરીદદારી કરવાની સલાહ બની રહી છે. આવો, એક બ્રેકનો સમય થઈ ગયો છે, વિરામ લઈશું અને વિરામ બાદ અમારી આ રજૂઆતને ફરી એકવાર આગળ વધારીએ. તો બ્રેક બધા સ્વાગત છે. આગળ વાત કરીએ હવે ભારતીય માર્કેટ્સમાં જે સ્ટોક્સ અત્યારે ફિલહાલ બઝિંગ જોવા મળી રહ્યા છે તે બધાની આપણે ચર્ચા કરી રહ્યા છે. પહેલાં તો ઇન્ડેક્સનો રિકેપ તમને ક્વિકલી આપી દઉં, કેમ કે 10 વાગ્યાનો સમય ધીરે ધીરે નજીક આવી રહ્યો છે. 20 મિનિટથી પણ ઓછો સમય છે. ગવર્નર સાહેબ સંબોધન કરશે આપણને સૌ કોઈને વ્યાજદરોની જાહેરાતને લઈને. તો બેંક્સ અત્યારે ફિલહાલ 5% થોડી વધુની નબળાઈ બતાવી રહ્યા છે. બેંક નિફ્ટી બેઝિકલી અને નિફ્ટી 0.5% આસપાસની નબળાઈ બતાવી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપમાં થોડી રિકવરી આવી છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ 21 ને ઉપર છે. એટલે ગવર્નર સાહેબ આવીને બોલે, સંબોધન કરે એ પહેલાં થોડી નર્વસનેસ માર્કેટ્સમાં ડેફિનેટલી જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક મારે વાત કરવી છે અહીંયાથી. ખાસ અત્યારે જે મેજર વેચવાલી છે, એક્સપોર્ટ રિલેટેડ ખાસ સ્ટોક્સમાં મેજર વેચવાલી જોવા મળી રહી છે. જેમાંથી પહેલો સ્ટોક મારે ચર્ચા કરવી હોય તો તે છે એલટી ફૂડ્સ. કુનાલ સર, એક તો એક્સપોર્ટ ચોખાના બિઝનેસમાં જોડાયેલો છે. ટેરિફને લઈને બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર પ્લેસમેન્ટ છે. પણ હું એમ કહેવા માગું છું સર કે જે વિદેશી લોકો અને ભારતના લોકો જે વિદેશમાં રહે છે તેઓ બાસમતી ખાયા વિના અટકવાના તો છે નહીં. એટલે ફંડામેન્ટલી વિચારો તો ગમે તેવો ટેરિફ લાગે લોકો ખાવાના જ છે. અને એક્સપોર્ટમાં જો ટેરિફ લાગે છે તો તેના રસ્તા ઘણા છે. જેમ કે અહીંયાથી યુકે મોકલવામાં આવે, ત્યાં 10% ટેરિફ છે, રાઈટ? તો ત્યાંથી પછી એ પ્રમાણે વસ્તુ થઈ શકે. તો હું કોન્ટ્રા બેટ માટે તમને સવાલ પૂછી રહ્યો છું. ચાર્ટ્સને જોતા અહીંયાથી લોંગ જવા માટેની પોસિબિલિટીઝ અથવા તો સેટઅપ કેવા બની રહ્યા છે એલટી ફૂડ્સ? ટાઈમિંગ માટે નેગેટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થયું છે એ આપણને સમજમાં આવી શકે છે અને એના બેઝ પર આજે 7% નીચે પણ છે ને આજથી નવા જે ટેરિફ લગાવેલા છે ટ્રમ્પ સાહેબે એ લાગુ પડી જશે. એટલે
આની એક ઇમ્પેક્ટ આપણને અત્યારે હાલ પૂરતી જોવા મળી શકે છે. અને તમે સાચી વાત કરી કે વિદેશોમાં વધતા આપણા જેટલા ભારતીય નાગરિક છે બધાને ક્યાંક ને ક્યાંક બાસમતીનું ઘેલું હોય છે, એટલે બાસમતી ખાવાનું તો બિલકુલ નહીં છોડે. બટ હા, તમે જે રસ્તો કીધો છે કે અહીંથી યુકે અને યુકે થી યુએસ, એટલે કે યુકે થી યુએસ ની વચ્ચે 10% ટેરિફ છે, બટ આપણે એ પણ જોવાનું છે કે ઇન્ડિયાથી યુકે મોકલવામાં કેટલું ટેરિફ લાગે છે અને કેટલો ખર્ચો લાગે છે, અને બધો એના પછી શું પડતર કિંમત ત્યાં સસ્તી પડે છે કે નથી પડતી એ જોવાનું એક મેઇન પાસું છે. બટ હા, હું કહીશ કે અત્યારે લોંગ કહીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી, કેમ કે સેન્ટિમેન્ટ જો નેગેટિવ થાય તો ભલા ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક પણ આપણને ટાઈમિંગ માટે ઘટાડો બતાવતા હોય છે. નવ ટાઈમિંગ માટેનો ઘટાડો બતાવે છે એનો મતલબ એ નથી કે હવે આ સ્ટોકમાં આપણે ક્યારેય પડવાનું નથી, કે આ સ્ટોકમાં ક્યારે આપણે લોંગ કહીને ચાલવાનું નથી. સેન્ટિમેન્ટ ખરાબ હોય તો ટાઈમિંગ માટેના ઘટાડામાં તમારે ઓપોર્ચ્યુનિટી શોધવી એ તમારી જવાબદારી છે. એટલે અત્યારે 317 પાસે આ સ્ટોક ટ્રેડ કરે છે. લોઅર લેવલ પર મલ્ટિપલ સપોર્ટ અત્યારે કાઉન્ટરમાં આવી રહ્યા છે. 295 થી લઈને નીચે જોવા જઈએ તો 283 280 સુધી. જો આ લેવલ આવે છે તો એલટી ફૂડમાં લોંગ ટર્મ માટે પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરના મથાળે 380 સુધીના ટાર્ગેટ આપણને આવનારા જતા દિવસોમાં આ કાઉન્ટરમાં જોવા મળી શકે. ઓકે, ઓવરઓલ આપણે વાત એલટી ફૂડ્સ કે જેમાં ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે, પરંતુ એક સ્ટોક છે કે જે સતત બીજા દિવસે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. ઇન્ડિગો નજર કરે છે 5215ના આપણને રેકોર્ડ હાઈ બની રહ્યા છે. 1.25% મજબૂતી છે. સતત જોઈએ તો આ કંપની છે કે જેનું ઇન્ટરનેશનલ માર્કેટમાં એમનું માર્કેટ શેર વધી રહ્યો છે. સામે તમે જુઓ તો એમનું જે બિઝનેસ ક્લાસ છે એમાં પણ કેપેસિટી વધારી રહ્યું છે, અને એના કારણે અનુમાન છે કે એમની આવકમાં ક્યાંક ને ક્યાંક સારો ઉછાળો આવશે. ગઈકાલે જોયું તો મોર્ગન સ્ટેનલીએ પણ આ સ્ટોકને કવર કર્યો અને તેમણે પણ અહીંથી ઓવરવેટ રેટિંગ સાથે 6085ના ટાર્ગેટ આપી, એટલે કે ઓવરઓલ ફ્યુચરને લઈને ફંડામેન્ટલ ધીરે ધીરે મજબૂત થઈ રહ્યા છે. તો એક વખત ટેકનિકલ વ્યૂ પણ જાણવો જોઈએ. કુણાલ સર જણાવો કે હવે સતત 2 દિવસથી નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે, તો હવે શું વ્યૂ રહેશે સર નવી ખરીદી માટે અને જેની પાસે હોલ્ડ એ લોકો માટે પણ સર? વેલ, આઈ થિંક તમે અવધ સુગરની વાત કરી છે, રાઈટ? નહીં સર, ઇન્ટરગ્લોબ એવિએશન ઇન્ડિગો. ઓકે, ઇન્ડિગો. ઓકે, યસ. મને એવું લાગે છે કે આવનારા દિવસમાં ઇન્ડિગોમાં એક સારી એવી રેલી જોવા મળી શકે છે. નાવ આની પાછળનું રીઝન પણ છે, અને ટેકનિકલ રીઝન તો બરાબરથી છે. કાઉન્ટર ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરે છે. અનચાર્ટેડ ટેરિટરીમાં છે, બ્રેકઆઉટ જોવા મળી ગયું છે, અને એઝ પર ધ MOM થિયોરી, મોમેન્ટમ થિયોરી, જ્યારે કાઉન્ટર ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ આપતું હોય છે અથવા તો અનચાર્ટેડ ટેરિટરીમાં જો એન્ટર કરે તો ત્યાંથી બીજા 10-12% આપણને ઉછાળો જોવા મળી શકે છે. એટલે એમાં તો બેમત નથી. બટ મને એવું લાગે છે કે આ નવા ફાઇનાન્શિયલ યરના ક્વાર્ટરમાં ઇન્ડિગોની પ્રોફિટેબિલિટી સારા એવા લેવલ પર વધીને આવી શકે છે. કેમ કે તમે જોઈ શકો છો કે જે મહાકુંભ ગયો છે એમાં જે એક્ટિવિટી થઈ છે એવિએશન ઇન્ડસ્ટ્રીઝ તરફથી, પ્લસ જે કોન્સર્ટ યુકે બેઝ કોન્સર્ટ જે અત્યારે ઇન્ડિયામાં થયો હતો ઇન્ડિયા અમદાવાદ અને મુંબઈમાં થયો હતો, એના બેઝ પર પણ સારી એવી એક્ટિવિટી આપણને ટોપ લાઈનમાં જોવા મળી છે. તો મને લાગે છે કે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવનારા દિવસોમાં આ પર્ટિક્યુલર સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. વ્યૂ અત્યારે આ લેવલ પર ખરીદારી કરીને જ ચાલવાનો રહેશે. 5040 એટલે કે 5035 નો અત્યારે આપણે આ લેવલ પર એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. અત્યારે કાઉન્ટર 5219 પાસે છે. 5035 નો એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ તો 5360 નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો 5590 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. એટલે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે પ્રેઝન્ટ લેવલથી. સર, બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક એક રડાર પર આવ્યો છે આજે. ટેરિલ શોર્ટ ફોર્મ છે, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ ઇન્ડિયા. સ્ટોક અત્યારે ફિલહાલ 4.5% એક ઓલમોસ્ટ સર્કિટ પર છે. વચ્ચે ગુજરાત વીજળી વિભાગ જે છે તેમના તરફથી બહુ મોટા ઓર્ડર મળેલા છે, અને ઇનફેક્ટ ગુજરાત બહારના પણ ઓર્ડર હવે કેટર કરવા લાગ્યા છે. કદાચ એક્સપોર્ટના ઓર્ડર પણ કેટર કરવા લાગ્યા છે. બેઝિકલી ટ્રાન્સફોર્મર્સ નામમાં જ ટ્રાન્સફોર્મર્સ છે, એટલે કે પાવર ડિસ્ટ્રીબ્યુશન જ્યાં પણ જે કોઈ પણ જગ્યાએ થતું હોય ત્યાં કામની કંપની છે. એક વર્ષના ચાર્ટમાં સર 400, 420 અને નીચે 400 આ રેન્જ બનેલી હતી, જ્યાંથી સપોર્ટ કંઈક પકડ્યા છે સ્ટોકે. આજે 500 ને ઉપર સર 517 પાસે સર્કિટમાં લોક થયો છે, અને કાલના દિવસમાં જોવા જઈએ તો 100 MA નો પણ સપોર્ટ લીધો છે, અને બાઉન્સ બેક આપણને આજના દિવસમાં જોવા મળ્યું છે. વ્યૂ અત્યારે
ટોટલી સાઇઝનો છે 536 ઉપરના તરફ એક રેઝિસ્ટન્સ છે અને નીચેના તરફ જોવા જઈએ તો 480 નું એક સપોર્ટ છે. એટલે છેલ્લા 1-2 અઠવાડિયાથી આ જ રેન્જની વચ્ચે સ્ટોક આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તો હું કહીશ કે અવોઇડ કરો એ વધારે સારું હશે જ્યાં સુધી આઈધર સાઈડનું બ્રેકઆઉટ આપણને આ સ્ટોકમાં જોવા નથી મળતું ત્યાં સુધી. આપણે વાત થઈ ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયર્સ, પરંતુ એક સ્ટોક છે જેમાં 2% આજે કમજોરી તો જોવા મળી છે. કંપનીના સમાચાર પણ હતા. કોચિન શિપયાર્ડ કે જેમાં ડ્રાયડોક્સ વર્લ્ડ સાથે તેઓ એક MOU સાઇન કર્યા હતા. શિપ રિપેર ક્લસ્ટરના જે ડેવલપમેન્ટ માટેની એક સ્પેસિફિક કરાર કરવામાં આવ્યા હતા. સ્ટોકમાં આજે ઓપનિંગ આપણે જોઈએ તો ગઈકાલનું ક્લોઝિંગ 1380 આજુબાજુ હતું. ઓપનિંગ બાદ આપણને તેજી પણ જોવા મળી 1.25%, પરંતુ અત્યારે 2% કમજોરી સાથે કારોબાર કર્યો છે. અને ઓવરઓલ જે એક વર્ષનું પરફોર્મન્સ છે તો સ્ટોક અત્યારે આપણને 11 મહિનાના ન્યૂનતમ સ્તર તરફ આવી ગયો છે. અને આ સ્ટોક છે કે જેમાં લોકોએ ખાસા એવા પૈસા પણ બનાવ્યા હતા. તો સર એક વખત કોચિન શિપયાર્ડ ઉપર પણ વ્યૂ આપણે લેવો જોઈએ કે 1350 ઉપર ત્યાં હાલ કારોબાર કરી રહ્યો છે. અને એક ટાઈમ હતો કે સારી એવી રેલી આપણને આ સ્ટોકમાં પણ સર જોવા મળી હતી. સર કાઉન્ટરની વાત કરીએ તો સારી એવી રેલી બટ જોવા મળી છે. તમે વાત સાચી કરી કે લોકોએ સારા એવા પૈસા, સારું રિટર્ન આ કાઉન્ટરમાંથી લોકોને મળેલું છે. જ્યારે IPO આવ્યો હતો એના પછી થોડો ઘટાડો આપણને જોવા મળ્યો હતો અને ઘટાડો આપણને નીચે 140 ના લેવલ સુધી જોવા મળ્યો હતો, પણ એના પછી રેલીમાં કાઉન્ટર આપણને ઉપરમાં જોવા જઈએ તો 2800 સુધીના પણ લેવલ બતાવેલા છે અને ટાઈમિંગ માટે કરેક્શનમાં છે. નાવ વ્યૂ અત્યારે થોડોક અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. 100 MA નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ અત્યારે 1435 ના લેવલ પર આપણને આવતું જોવા મળી રહ્યો છે. જો કાઉન્ટર 1435 એટલે સેફર સાઈડ જો 1440 ની ઉપર સસ્ટેન થાય પછી જ આમાં નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ત્યાં સુધી અવોઇડ કરવું વધારે સારું રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ થોડો અવોઇડનો વ્યૂ બની રહ્યો છે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ. ये गर्मा गर्मी धक्का धक्की प्यास एक है सबकी, टेंशन का स्ट्रॉ हटा और एक सांस में खटक जा. हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, अमूल लस्सी हमारा कोल्ड ड्रिंक. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. નર્વસનેસ ક્લિયરલી યથાવત બસ 10 વાગ્યાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ તેની અસરો જે છે તે સ્પષ્ટપણે આપણને જોવા મળશે તેવું આપણને જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. બીજા 2-3 કાઉન્ટર્સ ખાસ ધ્યાન પર આવી રહ્યા છે, જેમાંથી એક ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવો જોઈએ તે છે વોકઆર્ટ. આજે 6% નીચે છે અત્યારે ફિલહાલ. એક વખત તમારા પાસે લઈને આવ્યા કે સર બિકોઝ 1180 થી 1245ની રેન્જ છે. હેલ્થકેર ડિફેન્સિવમાં આવે પણ આજે આ ડિફેન્સિવ જગ્યા ચાલી નથી રહી. મે બી પોસિબલ છે અમુક એક્સપોર્ટ બિઝનેસીસ આમના પણ છે. મેડિકલ ઇક્વિપમેન્ટ્સ બેઝિકલી તેઓ એક્સપોર્ટ કરે છે. પોસિબલ છે તેની એક ઇમ્પેક્ટ સેન્ટિમેન્ટલી આવી હોય. તમે કયા સ્ટોકનું નામ લીધું? વોકઆર્ટ સર 1245 થી 1180ની રેન્જ બની છે આજે વોકઆર્ટ. વોકઆર્ટ, ઓકે. સ્ટોકની વાત કરીએ તો અત્યારે નો ડાઉટ કાઉન્ટર 6% નીચે ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે અને મને એવું લાગે છે કે ફર્ધર ઘટાડો પણ આપણને આમાં જોવા મળી શકે છે. એ ફર્ધર ઘટાડામાં આપણને 1130 સુધીના લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. 1130 1130 પાસે જો આવે છે અને ત્યાં જો સસ્ટેન થાય છે તો જ ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. કેમ કે પહેલા પણ ત્યાંથી સપોર્ટ લઈને કાઉન્ટર ઉપરમાં આપણને 1500 થી લઈને 1700 સુધીના લેવલ બતાવેલા છે. તો અત્યારે તો તમારા વોચલિસ્ટમાં સ્ટોક જરૂરથી હોવો જોઈએ, પણ 1130 પાસે આવે તો જ ખરીદારી કરીને ચાલો. ઓકે, આ વાત આપણે વોકઆઉટ ફાર્મ, પરંતુ એક સ્ટોક છે કે જેમાં આજે આપણને બિઝનેસ અપડેટ આવ્યા બાદ 5%ની બાયર સર્કિટ વાગી ગઈ છે. સેન્કો ગોલ્ડ કે જેમાં ઓવરઓલ જોઈએ તો વેડિંગ સિઝન પણ આપણને સારી જોવા મળી, જેના કારણે ડિમાન્ડ સારી રહેવાથી એમનો રિટેલ ગ્રોથ સારો આવે 23%. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ છે એ પણ 18.4% આવે. આવક 1300 કરોડને પાર પહેલી વખત ગઈ. ડાયમંડ જ્વેલરીમાં પણ સારો ગ્રોથ જોવા મળે કે દરેક સેગમેન્ટમાં સારું એવું અહીંયાથી પરફોર્મન્સ કર્યું. કંપનીનું કહેવું છે કે EBITDA માર્જિન પણ તેઓ પોઝિટિવ આઉટલુક અહીંયાથી જોઈ રહ્યા છે. સ્ટોક 5%ની બાયર સર્કિટ સાથે ક્લોઝ થયો છે. સ્વાભાવિક છે કે આજે તમે ખરીદી નહીં શકો, પરંતુ સર લોંગ ટર્મ વ્યૂ આપણે શું રહેશે સર સેન્કો ગોલ્ડ? વેલ, રિસેન્ટલી લિસ્ટ થયેલો સ્ટોક લાગે છે. જી સર. અને એક સારી એવી મોમેન્ટમ પણ આપણે કાઉન્ટરમાં જોવા મળી હતી. ના પછી
સ્ટોકે ઉપરમાં 760 ની અરાઉન્ડના હાઈ બનાવ્યા પછી 200 અત્યારે 318 પાસે ટ્રેડ કરે છે. સ્ટોકે બ્રેકઆઉટ પણ બતાવેલું છે, બટ નવી ખરીદારી ક્યારે થવાની છે તો મને પણ નથી ખબર, કેમ કે અપર સર્કિટમાં લોક છે. બટ હા, જો કાઉન્ટર પ્રેઝન્ટ લેવલ પર ખરીદારી કરીને ચાલવાનો મોકો આપતું હોય તો હું કહીશ કે ખરીદી કરીને ચાલવું જોઈએ લોંગ ટર્મના પર્સપેક્ટિવથી. લો લેવલ પર 280 નો આપણે એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું અને ટાર્ગેટની વાત કરીએ તો ઉપરના મથાળે 355 અને એ જો બ્રેક કરે તો 410 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. ઓકે, 410 સુધીના પણ લેવલ આપણને સેન્કો ગોલ્ડમાં જોવા મળી શકે, જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. પરંતુ સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે, જે પણ સ્ટોકમાં આપણે આપણું રિકમેન્ડેશન આપ્યું છે, એમાં એક જીઓ ફાઇનાન્સ છે જે મારા પોર્ટફોલિયોમાં મેં લોંગ ટર્મ પર્સપેક્ટિવથી હોલ્ડ કરીને રાખેલા છે. બીજા કોઈ પણ સ્ટોકમાં આ પોઝિશન નથી. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ ખુલ્યા છે નર્વસનેસ સાથે, ઘટાડે જ ખુલ્યા છે અને ઘટાડે ખુલ્યા બાદ હજુ સુધી કોઈ ખાસ એક્શન આવ્યું નથી. રેન્જમાં છે. નીચે નવા લો બનાવી દીધા 22,357ના, ઉપર તમે 22,468ના રેન્જ બનાવી. 100 પોઈન્ટથી થોડી 125 પોઈન્ટની આસપાસની રેન્જ છે અને બસ તેની અંદર જ કારોબાર અત્યારે જોવા મળી રહ્યો છે. જોઈએ હવે 10 વાગ્યાનો સમય નજીક છે એટલે ગવર્નર સાહેબ આવી અને શું સંબોધન કરે છે, બટ એ પહેલાં આ પ્રકારની સ્થિતિ. આ સાથે આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિક શાહ આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।